ખરેખર જન્મ કાળ અભિવ્યક્ત, પણ મહારાજ કહે મરણ કાળ અભિવ્યક્ત. એટલે ટૂંકમાં જન્માંતર આગલા જન્મમાં એ વખતના મરણ કાલે જે વસ્તુ અભિવ્યક્ત થયેલ એનાથી આ જન્મના સંસ્કારનો નિર્ણય થાય છે. જન્માંતર કૃતો ધર્માધર્માદિ શુભાશુભ સંસ્કાર હૈ. ખૂબ પુણ્ય કરીને આવ્યો, પુણ્ય હોય પુણ્ય કર્મણા ભવતી પાપ પાપેન. ખૂબ પુણ્ય કર્મ કરવાની ટેવ પડી ગઈ હોય તો આપોઆપ એ પુણ્ય કર્મ જ થાય, પાપ કર્મ થાય જ નહીં. અને ખૂબ પાપ કરવાની ટેવ પડી ગઈ હોય તો એને આપોઆપ જ પાપ કર્મ જ થાય, પુણ્ય થાય નહીં. જુઠ્ઠું અને ટેવ પડ્યું મારે સાચું બોલાય જ નહીં. એક ટેવ પડી ગઈ હોય ને પછી આપોઆપ એવું થઈ જતું હોય, એનું નામ છે સંસ્કાર. એને વાસના પણ કહેવામાં આવે છે. ટૂંકમાં જે આપણા વર્તનનું સંચાલન કરતું હોય એને સંસ્કાર કહો કે વાસના કહો. પડી ગયેલા ચીલાઓ, અંગ્રેજીમાં ટેન્ડન્સીઝ, દરેક જણ આવી ટેન્ડન્સીઝ અર્થાત આ પ્રકારના ચીલાઓ, આ પ્રકારની વર્તણૂક, આ પ્રકારના ઈરાદાઓ લઈને જન્મ્યો હોય છે. સ્વભાવ ઉચ્ચતે એટલે કે આ જન્મનો આરંભ કરવા માટે જે જવાબદાર છે એને એ સંસ્કારને સ્વભાવ કહેવામાં આવે છે. તતો જાતા સ્વભાવ, એટલે ગુજરાતીમાં કહે છે ને પુત્રના લક્ષણ પારણામાંથી. એવું એને તો પારણા હોય ત્યારથી લક્ષણ ખબર પડી જાય કે શું લક્ષણ લઈને આવ્યો છે. એટલે આપણને એટલે આમ તો એમ માને છે કે મા બાપને 3 પ્રકારની એની માટેની થિયરી છે કે મારા સ્વભાવ કયા પ્રકારનો છે. આપણી આ 4થા પ્રકારની છે, પણ વૈજ્ઞાનિક લોકો કયા પ્રકારની છે. લોકો પૂર્વ જન્મ ના માનતા હોય ને અદૃષ્ટ માનતા ના હોય. એક માણસ એમ કે, એક લોકો એમ કે આ તો જેનેટિક દાદામાંથી આવેલો છે. આ માણસ દાદાના સંસ્કાર પરથી આનો સંસ્કાર નક્કી થયો. બીજા એમ કે નહીં, માતા પિતામાંથી આવેલો છે, માતા પિતાના ઉછેરમાંથી આનો સ્વભાવ નક્કી થયો. અને ત્રીજા એમ માને કે ભાઈ આ પર્યાવરણ, આ દુનિયામાં જે પ્રકારનું વાતાવરણ છે એ પરથી આનો સ્વભાવ નક્કી થાય. આપણે શું કહીએ, કર્મ, જે પૂર્વના જે કર્મ હતા એ પરથી સંસ્કાર એ સ્વભાવ નક્કી થાય. હવે વૈજ્ઞાનિકો કર્મ નામની વસ્તુને સ્વીકારી ના શકે, કારણ કે કર્મ તો અદૃષ્ટ છે. પૂર્વ જન્મ હતો એ પહેલા આપણે સિદ્ધ ના કરી શકીએ, અને એ પૂર્વ જન્મમાં જે કર્મ હતો એ સિદ્ધ કરી ના શકીએ આપણે. એ તો માત્ર શાસ્ત્ર પરથી જાણવાની વસ્તુ છે, એમાં શ્રદ્ધાની જરૂર પડે. પરંતુ આ જેનેટિક્સ, ટૂંકમાં માતા પિતાના જીન્સો એ બધા બાળકમાં દેખાડો છે. એને મોહન ચહેરા દેખો, કોના પર આ કોનો નકશો છે, તો કે આ તો એના પપ્પાના પર નકશો છે કહેવાય. એનો હોઠ પપ્પા જેવા છે, આખો મમ્મી, બધું તમે શોધી કાઢો. દાદા ટૂંકમાં જો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે તો બધાનું કશું નીકળે ખરું. અને એ કહેવાય જેનેટિક્સ. અને એ તો જાણે જન્મ્યો અને ઉછેર વખતે પછી એના પપ્પા એને કેવી રીતે ઉછેર્યો, અને મમ્મીએ એને શું કર્યું, ને કાકાએ શું કર્યું, ને ફલાણાએ શું કર્યું, એમ કરીને કયા પ્રકારની ગ્રંથિઓ ઉત્પન્ન કરી, એને કેવું વાતાવરણ આપ્યું, શું શું કર્યું, એ બધી સ્વભાવ નક્કી થયો. એ ઉપરાંત દુનિયા શું કરે છે, તમે ગમે તે કરો ને, તો સ્ટાર ટીવીમાં શું આવે છે, ઝી ટીવીમાં શું આવે છે, એમ ટીવીમાં શું આવે છે, એ જોયેલા છોકરાઓ. અને પછી તો આપણે તો કલ્પના જાતનું એની રૂમમાં જઈને જોડે ખબર પડે કે ટીવી ચાલતા નૃત્ય કરે. ખુદ આપણે શીખવાડ્યું, મા બાપ તો જાણે ના એ છતાં આ શીખ્યું. ક્યાં ગયું, બધું વાતાવરણ નથી આવ્યું. એટલે ટૂંકમાં એટલું કહેવું કે નવું કરવામાંથી જાય એ પણ મુશ્કેલ છે ટૂંકમાં, કારણ કે આ બધાની અસર જોવાય છે. આપણે જોઈએ છીએ કે આ વાતાવરણની અસર છે, માતા પિતાની અસર છે, દાદા. તો કર્મમાં શું કહેવામાં આવે કે એ પ્રમાણે જીવ પોતાનું સ્થાન નક્કી કરે. પેલા લોકો પૂછે કે તમે કર્મ કેવી કરો છો? જોતા નથી કે જો આ કુટુંબમાં મા બાપનું વર્તન આવું હતું, માટે આ છોકરો આવો છે, અને એને આ પ્રકારનું એક્સપોઝર મળ્યું, આ પ્રકારનું એને બહારના વાતાવરણ સાથે સંપર્કમાં માટે આવો છે. જોને ગામમાં ઉછેર છોકરો આવો હોય, શહેરમાં ઉછેર તો આવો હોય, હિન્દુસ્તાન ઉછેર તો આવો હોય, યુરોપમાં આવો હોય, અમેરિકામાં આવા હોય, કારણ કે તેનું વાતાવરણ એ પ્રકારનું છે. તો કર્મ ક્યાંથી લાવે? આપણે શું કહીએ,
કર્મ જ નક્કી કરે કે એનો જન્મ ક્યાં થશે. અને જે પ્રકારનો સ્વભાવ એનો છે એને અનુરૂપ વાતાવરણ એ જીવ પોતે જ પસંદ કરતો હોય છે. સકર્મ જાય તત્ર તત્ર, એટલે પોતાના કર્મ કામથી, પોતાની કામનાઓથી એ માણસનું ખરેખર એનું ગંતવ્ય સ્થાન નક્કી થાય. એવું એમ ના કોણ પાડી શકે? ટૂંકમાં વસ્તુ છે આપણે એમ કહીએ કે અહીંયા જન્મ્યો એવું નથી કે એને આ વસ્તુ મા બાપમાંથી મળી કે દાદામાંથી મળી કે શાકમાંથી મળી, એ જ લઈને આવ્યો છે. પરંતુ એણે પોતે એવા સંજોગો પસંદ કર્યા જેથી પોતાના સ્વભાવના અનુરૂપ સંજોગોમાં જન્મે, એવું આપણે કહીએ. એટલે જે સ્વીકારવું એ સ્વીકારો. સારી વસ્તુ એ છે કે આપણે જે નહીં દૃષ્ટિ અનુપન્નમ નામ, જે વસ્તુ દેખાય છે એનો આપણે અનાદર ના કરી શકીએ. એટલા માટે બાળકના ઉછેરમાં માતા પિતાનો ભાગ અને બધું કર્મ કહી શકીએ નહીં આપણે, અને એટલે એ જવાબદારી લેવી પડે કે ભાઈ માતા એનું કર્મ છે ને એવું નહીં, પણ આપણે કંઈ કરીએ છીએ પણ અંદર આવતું હોય છે. એટલે માતા પિતા કુટુંબ આસપાસનું વાતાવરણ આ બધાની માણસના સ્વભાવ પર અસર છે, એ હવે સ્વીકારવું પડે. તો માત્ર દુષ્ટ છે એટલું જ પૂરતું નથી. ટૂંકમાં જે અનુભવ જે આપણે જોઈએ છે એ બધું એ માણસના સ્વભાવને પૂરેપૂરો સમજાવવા શક્તિમાન પણ નથી ને, માટે કર્મ પણ સ્વીકારવું પડે. કારણ કે એક જ કુટુંબમાં 4 બાળકો હોય, બધા વિચિત્ર હોય છે. એક દિશામાં જતો હોય, બીજો કઈ દિશામાં જતો હોય, એ કેવી રીતે? એટલા જ બધાને આમ મા બાપ સરખી જાતની એ લોકોને બધું વર્તન આપવું બધું કર્યું હોય, અને તોય પણ ઘણા લોકોની વિચિત્રતા બહુ નાનપણથી જ હોય છે. પારણામાંથી લક્ષણ હોય જ છે. ઘણા જે કકડાટ કરે જન્મ્યા ત્યારથી, અને બીજા જાતનું કરતા હોય છે. અને બીજા પેલા શાંત પડી રહ્યા હોય, કોઈ મારવાડી કરતા હોય, કોઈ બધાને મારતા હોય, કોઈ બધા માર ખાતા હોય, જાતના લોકો હોય છે. એટલા માટે જોયું છે કે માત્ર આપણે ઉછેર પૂરતો નથી, એનું કર્મ પણ છે. એટલે પ્રેક્ટિકલ થવા માટે આપણે માત્ર દુષ્ટને સ્વીકારી એવું પૂરતું નથી, કે વૈજ્ઞાનિક થવા માટે માત્ર દુષ્ટને સ્વીકારી એવું પૂરતું નથી, પરંતુ એટલે વેદાંતિન છે શાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવવા માટે આ એક જ લઈએ, અથવા વૈજ્ઞાનિક છે માટે કશું આ દૃષ્ટ જ લઈએ. સારી વાત તો એ છે કે આ બંનેનું કોમ્બિનેશન, બંનેનો સંયોગ લેવો જોઈએ. પણ કોઈ પણ જેનેટિક્સ હોય કે કોઈ પણ વાતાવરણ હોય, એ જીવનમાં જે સંજોગો પ્રાપ્ત, એ તો ના સમજાવી શકે. આ તો બહુ મારો સ્વભાવ સમજાવી શકે. પણ હું પછી મને અનુકૂળ વાતાવરણ મળ્યું, પ્રતિકૂળ વાતાવરણ મળ્યું, જાતના અનુભવો આપણે થતા હોય, કોઈને ઘણા પીડાજનક અનુભવો થતા હોય, કોઈને ઘણા આનંદજનક અનુભવો થતા હોય, એ બધું કોઈ જેનેટિક્સ ના સમજાવે ને. જેનેટિક્સ તો સમજાય. હું જતો હોવા મને આકાશમાં તો મારું જેનેટિક્સ કેમ અંદર? હું તો ફૂટપાથ પર ચાલુ છું, સ્કૂટરમાં પાસે ગયો ને ધક્કો મારી જતો હોય ને મારો પગ ભાંગી ગયો. આમાં કોઈ જેનેટિક્સ પણ કશું નથી. આ શું એ કર્મ છે. એટલા માટે આપણે કર્મને પણ જીવનમાં જે બધી ઘટનાઓ બને છે એ તો કર્મથી સમજાવી શકાય. મારો સ્વભાવ શક્ય છે કે આપણે બધી રીતે તે પણ જો એવું હોય તો, કારણ કે જ્યોતિષવાળા લોકો તો કહેતા હોય છે નાનપણ પહેલાં એમાંથી જ કે આવા સ્વભાવ જન્મ છે, ઘણું કહેતા હોય છે. એ જ્યોતિષવાળા એમને તો એમ જ માને છે કે બસ પ્રારબ્ધ જ નક્કી કરે, બાકી પુરુષાર્થ નામની વસ્તુ એવું માનતા, એ લોકો એવું માનતા હોય. એટલે દરેકને પોતાના અનુકૂળ વસ્તુઓ માનતા હોય તો જ જ્યોતિષ મહત્વનું બને ને. જ્યોતિષ તો કહે કે તમારું જીવન આવું છે, એવું ને એવું જોઈએ તો પછી જો પુરુષાર્થ ને એમાં જો અવકાશ હોય તો પછી કહે સાચું ના પડે. એ લોકો ખાલી પ્રારબ્ધ માનનારા છે. તો ટૂંકમાં દરેક આ રીતે સ્વભાવ લઈને જન્મ્યો હોય છે. એ ઉપરાંત સ્વભાવ ઘડાતો પણ છે. આપણે એવું સ્વીકારીશું. પોતાના કર્મને અનુસાર દરેક વ્યક્તિ સ્વભાવ લઈને જન્મ્યો હોય છે. એ ઉપરાંત પોતાના ઉછેર દરમિયાન એના સ્વભાવમાં ઘડતર પણ થતું હોય છે. આમ કરીને કોઈ પણ ક્ષણે આ બધા જે ભૂતકાળ છે એ ભૂતકાળની સામૂહિક અસરમાંથી ઉત્પન્ન થયેલું આ પરિણામ છે ને આપણે સ્વભાવ કહીએ.
તો ત્રિવિધા ત્રણ પ્રકારની કઈ રીતે કહે છે આગળ? સાત્વિકી સત્વ નિવૃત્તા દેવ પૂજા વિષયા રાજસી રજો નિવૃત્તા યક્ષ રક્ષ પૂજાદિ વિષયા તામસી તમો નિવૃત્તા પ્રેત પિશાચાદિ પૂજા વિષયા એવં ત્રિવિધા તામ ઉચ્યમાનાં શ્રદ્ધાં શૃણુ. સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેદિતામ શૃણુ. સાત્વિકી સત્વ નિવૃત્તા આ સત્વ ગુણમાંથી જન્મેલી. તો એ શ્રદ્ધા નો વિષય દેવાદિ પૂજા વિષયા. દેવની પૂજા થતી હોય તો જ્યાં દેવતાનું પૂજન દેખાતું હોય સમજવું કે સાત્વિકી શ્રદ્ધા છે. રાજસી રજો ગુણમાંથી જન્મેલી રજો નિવૃત્તા યક્ષ રક્ષ પૂજા વિષયા. જ્યાં યક્ષ અને રાક્ષસોની પૂજા કરવાની પ્રેરણા જન્મે, તો જ્યાં દેવતાઓની પૂજા અને પ્રેરણા જન્મે એને આપણે સાત્વિકી શ્રદ્ધા કહીએ. ને યક્ષ અને રાક્ષસોની પૂજા કરવાની પ્રેરણા જન્મે આપણે એને રાજસી શ્રદ્ધા કહીએ. તામસી તમો નિવૃત્તા તમો ગુણમાંથી જન્મેલી તામસી શ્રદ્ધા પ્રેત પિશાચાદિ પૂજા વિષયા. જ્યાં પ્રેત અને પિશાચ વગેરેની પૂજા કરવાની પ્રેરણા જન્મે આપણે એને તામસી શ્રદ્ધા કહીએ. એવમ ત્રિવિધા પ્રકાર હજુ આ ત્રણ પ્રકારની છે. તામ શૃણુ એને તો સાંભળ, ઉચ્ચમાનામ શૃણુ એ ત્રણ જે હવે એના વિશે હું તને કહેવાનું છું હે અર્જુન, તું સાવધાની સાંભળ. કારણ અનુરૂપત્વાત કાર્યસ્ય. આ સ્વભાવ ત્રણ પ્રકારનો હોય છે, માટે સ્વભાવની જન્મેલી શ્રદ્ધા પણ ત્રણ પ્રકારની હોય. તો મધુસૂદનજી કહે યા તો આરબ્ધે જન્મની શાસ્ત્ર સંસ્કાર માત્ર વિદુષામ સા કારણિક રૂપત્વાત એક રૂપા સાત્વિકેવ. તો જે લોકો શ્રદ્ધા ધરાવનારા છે એ લોકોને શાસ્ત્રનું જ્ઞાન છે, અંતેથી જેમના બધા વિચારો વર્તન શાસ્ત્ર પ્રમાણે નક્કી થતું હોય. ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ કહે છે કે હું સત્ય બોલીશ. પછી સત્ય શું છે નિર્ણય તું ક્યાંથી કરીશ? સત્ય બોલીશ ખરો, હું તમે સાચું બોલું, પણ સાચું છે એવું નક્કી કોણ કરે? તું નક્કી કરવાનું પાછું. હું હંમેશા સાચું બોલું છું, તો એ તું બોલે છે સાચું કહેનાર તો તું જ ને. એટલે કે હું જે બોલું છું સાચું છે નિર્ણય કરનાર કોણ? હું. તો એટલે કે છે ઋતમ વદિષ્યામિ. તો કે નહીં, શાસ્ત્રમાં સત્યનો જે પ્રકારનો નિર્ણય થયો છે જેને ઋતમ કહેવામાં આવે છે એ પ્રકારે હું બોલીશ ને આચરીશ. ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ. એટલે કેટલાક લોકો એવા શ્રદ્ધાવાળા હોય છે અને જોડે જોડે શાસ્ત્રના જાણકાર હોય છે કે એ લોકો વિચારે તે પણ શાસ્ત્ર પ્રમાણે જ વિચારે, એ લોકો વર્તે તે પણ શાસ્ત્ર પ્રમાણે વર્તે. અર્થાત પોતાના વિચારો શાસ્ત્ર અનુરૂપ ના હોય તો એ વિચારોને બાજુમાં મૂકી અવગણીને શાસ્ત્ર પ્રમાણે જ વિચારે. તો જોજો ઘણા લોકો તો એકદમ આટલી નિષ્ઠા, આપણે તો શાસ્ત્રની નિષ્ઠા ધરાવીએ છીએ છતાં પણ જે પેલા લોકોની નિષ્ઠા એવી તો નહીં. એ તો શાસ્ત્ર એક એક શબ્દને બરોબર વળગીને કે આમાં જ કહ્યું છે, આમાં જ હોય. આપણે જે ઠીક છે હવે હશે, ટૂંકમાં આપણને યોગ્ય ના લાગતો તો આપણે શાસ્ત્ર માટે પણ કદાચ એનું અર્થઘટન આપણે કરીએ. ઘણા લોકોમાં એવું હોય છે કે શાસ્ત્રમાં કહ્યું છે માટે એ જ છે, આમાં કહ્યું છે કે આમ કરવાથી એવું થશે એ મારે થાય જ, આમ કરે નરકમાં જવાશે મારે જાય. આપણે કે નરક કોણે જવું છે? આપણે એમ કહ્યું છે કદાચ, પછી તો કહીને આમ કહ્યું નરકમાં જવાશે, આમ સ્વર્ગમાં જવાશે. શાસ્ત્રમાં કહ્યું છે કે આમ બે આચમની મૂકવું આમ જ મૂકવી, આમ સાચું કરવા આમ જ કરવો, અને આમ અડકવું આમ અડકવું, જાત જાતનું જે કહ્યું એ પ્રમાણે જ કરે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર ના કરે. આપણે તો જાણે કે અનુકૂળતા પ્રમાણે ઘણો ફેરફાર કરે, આ ચાલે આમ ના ચાલે, કશું આ લાંબુ લાંબુ કરવાનું, એ બધો નિર્ણય છે આપણો સ્વચ્છંદ નિર્ણય છે. પેલા કોઈ એવો નિર્ણય કરે નહીં.
એટલે કે એના મનમાં કદાચ એવું જામે કે આવું લાંબુ ના કરીએ, પણ છતાં એ કરે જ, કારણ કે એ શાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવનારો છે, એ પ્રકારે વિચાર કરનારો છે. એ પ્રકારે કેટલા હિન્દુસ્તાનમાં હજારો લોકોમાં છે, દુનિયામાં છે. દરેક ધર્મની અંદર એ ધર્મના ગ્રંથોમાં શ્રદ્ધા ધરાવનારા હજારો લોકો છે. તો વિદુષામ સા કારણે કરવું તો શાસ્ત્ર જે કહે તો સાત્વિક છે, અને માટે શાસ્ત્ર પ્રમાણે વિચારનારા અને શાસ્ત્ર પ્રમાણે, એટલે એમાં કહ્યું હોય કે ભાઈ તમારે આટલા વર્ષ પછી લગ્ન ના થાય તો ના થાય, દીકરીના 12 વર્ષ પછી લગ્ન કરી નાખો એટલે કરી જ નાખે, દીકરાના આટલા વખત પછી એમને તો ના જ થાય, અમુક સમય ના નીકળે તો ના જ નીકળે, નીકળે તો પૂછે કયો કાળ છે, શું છે, કયું છે, ફલાણું ના છે. મુંબઈ જેવું તો કઈ દિશા, દક્ષિણ દિશામાં આ દિવસે ના જ જવાય. ટૂંકમાં લોકો બહુ ફેથફુલી, એટલે એકદમ વિશ્વાસપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક નિષ્ઠાપૂર્વક પાલન કરતા હોય, અન્નમ નિષ્ઠા. હવે શાસ્ત્ર, એક શાસ્ત્રમાં નિષ્ઠા ધરાવનારા હોય, માત્ર શાસ્ત્રમાં નિષ્ઠા ધરાવનારા હોય, એમને આપણે સાત્વિક લોકો કહીએ, એમની શ્રદ્ધા સાત્વિકી. એમાં રાજસી તામસી ના હોય. શાસ્ત્ર નિરપેક્ષા પ્રાણી માત્ર સાધારણ સ્વભાવ જ. એટલે કહેવામાં આવ્યું કે એવું નિયમ નથી કે બધી શ્રદ્ધા સ્વભાવથી જન્મી હોય. માણસ ધારે તો પોતાની શ્રદ્ધા સાત્વિક બનાવી શકે, એ જ એ પ્રકારનો નિર્ણય લે કે હું મારા જીવનનું અનુસરણ, વિચારના અનુસરણ શાસ્ત્ર પ્રમાણે જ કરીશ, તો એ શ્રદ્ધા સાત્વિક જ છે. પણ જે લોકોને શાસ્ત્રનો લાભ નથી, એ લોકો માટે સાત્વિકી એમની શ્રદ્ધા સ્વભાવ નક્કી થઈ. જે લોકો માત્ર શાસ્ત્ર અનુસરણ કરનારા છે, એમની શ્રદ્ધાનો નિર્ણય શાસ્ત્રથી થયો, અને માટે તો સાત્વિક જ છે. સ્વભાવ જ ભગવાને કહ્યું, શાસ્ત્ર જ્યાં નથી કહ્યું. કારણ કે જે લોકો શાસ્ત્રની વિધિ પ્રમાણે કરે છે, એમની શ્રદ્ધા સાત્વિક કઈ રીતે? એમની શ્રદ્ધા શાસ્ત્રમાં જન્મેલી છે. પણ જે લોકોને શાસ્ત્રના વિધિનું જ્ઞાન નથી, અને માટે પોતાની સમજ પ્રમાણે કરે છે, એ લોકોની શ્રદ્ધા સ્વભાવ નક્કી. આપણે સમજવું જોઈએ. એટલે આ 17મા અધ્યાયમાં કોની વાત કરવામાં આવે છે? જે લોકો શાસ્ત્રમાં જે ઉપદેશ કે વિધિ છે એનું એવું જ્ઞાન નથી, અને પોતાની સૂઝ સમજ પ્રમાણે કરતા હોય. શાસ્ત્ર નિરપેક્ષા તો પ્રાણી માત્ર સાધારણી સ્વભાવજા. શાસ્ત્ર નિરપેક્ષા શાસ્ત્રની અપેક્ષાથી નહીં જન્મેલી, શાસ્ત્ર સિવાય પોતાની સમજ પ્રમાણે જન્મી છે, એને ભગવાને સ્વભાવમાંથી જન્મેલી કહી. એમાં 3 પ્રકારની છે: સાત્વિકી, રાજસી અને તામસી. માણસ તામસ પણ હોય તો કોઈક રીતે માત્ર શાસ્ત્ર પ્રમાણે ચાલતો હોય તો એ શ્રદ્ધાને સાત્વિક કહેવાય, એનો સ્વભાવ ગમે તેવો હોય. પણ જે લોકોને શાસ્ત્રના આદેશનું કે ઉપદેશનું જ્ઞાન, એનો લાભ નથી, અને તેથી જે લોકો પોતાની સૂઝ સમજ પ્રમાણે કરતા હોય, એમની શ્રદ્ધા આ રીતે નક્કી થઈ. યતઃ પ્રાગભવી વાસનાખ્ય સ્વભાવાખ્ય અનુભાવકમ શાસ્ત્રીયમ વિવેક વિજ્ઞાનમ અનાદ્ર શાસ્ત્રાણામ દેહિતામ નાસ્તિ. થાય છે શું કે જો આપણે શાસ્ત્રને વરેલા હોઈએ તો શું થાય કે આપણા સ્વભાવને પણ આપણે અનાદર કરીએ. મારા મનમાં થાય કે મારે ફલાણું ખાવું છે, પછી વિચારો ભાઈ શાસ્ત્રમાં શું કહ્યું, ના ખવાય, નહીં ખાવાનું. ઉત્તરાયણ દિવસે ફલાણું ખાવું પડે, ખાવાનું. ગુડી પડવા આવે એટલે ભાઈ તમારે પેલો લીમડા રસ પીવાનો નથી, પીવો પણ પીએ આપણે. એનો શું કે આપણો જે સ્વભાવ છે, કે આપણી વૃત્તિ છે, એનો આપણે અનાદર કર્યો અને શાસ્ત્ર પ્રમાણે આચરણ કર્યું. આ પ્રકારની શ્રદ્ધાને સાત્વિકી શ્રદ્ધા કહેવાય. ટૂંકમાં જે લોકો શાસ્ત્રનું અનુસરણ કરનારા છે, એ લોકો કાળે કરીને પોતાના સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરી શકે છે. કેવી રીતે? શાસ્ત્રને અનુસરણ કરીને. જો પોતાના રાગદ્વેષ શાસ્ત્રના રાગદ્વેષ અનુસાર હોય તો નસીબદાર છે. ભાવતું તને વૈદ્ય કહ્યું એને જવું છે.
શીરો ભાવે છે અને વૈદિકો કે 3 દિવસમાં 3 વખત ઘીના શીરા ઘીના શીરા સાથે દવા લેવી બસ કરી દીધું. એવું મારે ક્યારેક જ બને, પણ ક્યારે વૈદ આપણને આપે એ ભાવતું હોય એવું ક્યારેક જ બને ક્યારેક. તો અર્થાત આપણા રાગ દ્વેષ કે આપણી રુચિ એ બરોબર શાસ્ત્રીય રુચિ પ્રમાણે હોય તો આપણે નસીબદાર છે, વાંધો નહીં. તો આપણે યાદ દમન કરવાની જરૂર ના પડે. પરંતુ આપણે શાસ્ત્રને વરેલા હોઈએ અને આપણી ઈચ્છાઓ કે રાગ દ્વેષ કે રુચિ બરોબર શાસ્ત્ર પ્રમાણે ન હોય તો વારંવાર આપણા રાગ દ્વેષને આપણા ગમાને કાબુમાં રાખવા પડે અને શાસ્ત્રે કહ્યું છે એ પ્રમાણે કરવું પડે. એમ કરવાથી આપણા સ્વભાવ પર વિજય પ્રાપ્ત થાય. આપણા બધા ગમા પર આપણે ધીમે ધીમે વિજય પ્રાપ્ત કરી શકીએ શાસ્ત્રના આદેશના આધારે. એ જ આનો હેતુ છે. આખો કર્મયોગનો હેતુ એ છે. કર્મયોગ એટલે શાસ્ત્રવિધ કર્મ કરવું. આ તો આપણે એની બધી વ્યાખ્યા જુદી કરીએ છીએ, પણ શંકરાચાર્ય શું વ્યાખ્યા કરે? એ તો વરણા છે ને આને, એટલે એ શેની વ્યાખ્યા કરે? એક જ વ્યાખ્યા કરે, શાસ્ત્ર વિહિતમ કર્મ. બસ શાસ્ત્રોમાં જે કહેવામાં આવે છે એ પ્રકારના કર્મનું આચરણ કરવું, એકદમ કર્મયોગ. બસ આપણે જે તો બરાબર છે, શાસ્ત્ર જાણતું નથી ને માટે એમાં આ પ્રકારની ભાવનાથી કર્મ કરવું એકદમ કર્મયોગ. એ તો આપણે એને જરાક વધારે વ્યાપક અર્થમાં લઈએ. તો પછી જયારે હવે તે શાસ્ત્રના એટલે એટલા માટે શાસનાત શાસ્ત્ર જે કર્મકાંડ છે એ વિધિ નિષેધના રૂપમાં છે. આવું શાસન કરે છે, આદેશ આપે છે, આદેશાત્મક. આ કરો ન કરો, આ કરો આમ કરો, આ જ કરવાનું, આમ કરવાનું, આ સમયે કરવાનું, આવી રીતે કરવાનું. ઇતિ કર્તવ્યતા બધું આપણે કહે એ પ્રમાણે જ કરવાનું. એવું જે કરતા હોય એ લોકો શાસ્ત્રના આદેશનું પાલન કરે છે. પણ નહીંતર પછી સ્વામી મને આવડતું નથી. આપણે ઘણીવાર આપણે બોલાવ્યા હોય પછી કે મને આવડતું નથી, શું કરવું? અને પછી એટલે પહેલા કંકુનું ટપકું કરે, પછી ઉપર ચંદન લગાવવાનું, પછી કંઈક પેલા વચ્ચે ચોખા લગાવે, પછી ચંદન જાત જાતનું કરે. બિચારા ખબર ના પડે કે કઈ વસ્તુ શું આવે. ક્રમ તો એવો છે કે પહેલા ચંદન હોય, એની ઉપર કુમકુમ હોય, એની ઉપર ચોખા હોય. મોટે ભાગે લોકો કુમકુમથી શરૂ કરતા હોય, પછી પેલું વધુ એક ચંદન શું કરવું એટલે ગમે ત્યારે બીજું લગાવી દે, પછી ચોખા આવે અને અમુક પણ લગાવી દે. એ ખબર ના છે કે કેવી રીતે કરવાનું. તો મને ખબર નથી, સ્વામી શું ભાવે છે હું જાણતો નથી કે જાણતી નથી. એટલે શાસ્ત્ર ખબર નથી. શાસ્ત્ર ખબર નથી, આપણી સૂઝ સમજ પ્રમાણે કરીએ તો ઘણી વાર બરોબર પણ થાય, ઘણી વાર ન પણ થાય, ઘણી વાર વિચિત્ર પણ થાય, જાત જાતનું થાય. એટલે ટૂંકમાં આપણે જીવનમાં શાસ્ત્રના આદેશને સ્વીકારીએ તો આપણા ગમા પર કાળે કરીને વિજય પ્રાપ્ત કરી શકીએ. એ જ શાસનાત શાસ્ત્ર જે મનુષ્યનું શાસન કરે. આ રીતે એની પાસે ડૂઝ અને ડોન્ટ્સ, વિધિ અને નિષેધ, એના આચરણથી આપણા સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરી શકીએ. તો એ પ્રકારની શ્રદ્ધાને સાત્વિક શ્રદ્ધા કહેવામાં આવે છે. પરંતુ જ્યાં શાસ્ત્રના આ ઉપદેશનું કે આદેશનું આપણે જ્ઞાન નથી, એટલા માટે આપણા સ્વાભાવિક ગમાણમાં વર્તન કરવાનું ને. જો શાસ્ત્રના આદેશનું જ્ઞાન હોય તો આપણા સ્વાભાવિક ગમાને આપણે અનાદર કરીએ, બાજુમાં રાખીએ, એને દમન કરીએ અને શાસ્ત્ર પણ વર્તીએ. પરંતુ એ શાસ્ત્રના આદેશનો આપણને જયારે લાભ ન હોય ત્યારે માણસ પોતાના સ્વભાવ પ્રમાણે, એટલે સ્વભાવજા શ્રદ્ધા. એટલે શાસ્ત્રમાં જન્મેલી સાત્વિક જ, પણ સ્વભાવને જન્મેલી શ્રદ્ધા જેવો સ્વભાવ. સાત્વિક સ્વભાવ હોય તો અમુક રીતે વર્તન કરે, રાજસ સ્વભાવ હોય અમુક રીતે કરે, તામસ હોય તો અમુક રીતે કરે. વિવેક વિજ્ઞાન અનાદ્ર શાસ્ત્રાણામ દેહિનામ નાસ્તિ. આમ શાસ્ત્ર આપણને જે વિવેક વિજ્ઞાન આપે છે એ આ લોકો પાસે ન હોવાને કારણે તેષામ સ્વભાવશાત ત્રિધા ભવતી. તો આ 3 પ્રકારની શ્રદ્ધા સ્વભાવથી. અને દેહિનામ સા સ્વભાવજા. આ સ્વભાવજા શબ્દને કારણે આટલું પ્રવચન આપવું પડ્યું કે જે શ્રદ્ધાની વાત એ સ્વભાવજા છે, શાસ્ત્ર પ્રમાણે આચરણ કરતા હોય તો શ્રદ્ધા સાત્વિક જ કહેવાય.
તો શાસ્ત્રના આદેશનું જ્ઞાન ન હોવાને કારણે પોતાની સૂઝ પ્રમાણે કરતા હોય ત્યારે પછી એ સૂઝ 3 પ્રકાર. સ્વામી હું તો અંતરાત્મા કે પ્રમાણે કરું છું, પણ અંતરાત્મા 3 રીતે કહેતો હોય. અંતરાત્માનું કહેવાનું છે એટલે મન દ્વારા જ હોય ને. તો મન સાચું, અંતરાત્મા સાચું વસ્તુ કે રજોગુણ એવું અંતરાત્મા એવું કહે, કારણ કે પેલો બેચારા ઘરે ચોરી લાવે અંતરાત્મા જ કહેતો હશે. અને કોઈ ગોળી લગાવે અંતરાત્મા કહ્યું છે ત્યારે જ કર્યું છે. બધા અંતરાત્મા પણ અંતરાત્મા એક નિયમ છે. અંતરાત્મા અવાજ ક્યારે સાંભળવો જોઈએ? ક્યારે આપણે એને યોગ્ય કહીએ? આપણું અંતઃકરણ સાત્વિક હોય ત્યારે, ઈશ્વર નહીં. તો હવે આગળ કહે છે એટલે આ પ્રાચીન કર્મ જે છે એ નિમિત્ત બન્યું આપણા સ્વભાવને ઘડવાનું, આપણા સ્વનું ઉપાદાન કારણ કર્યું. દરેકમાં એક નિમિત્ત કારણ હોવું જોઈએ એનું ઉપાદાન કારણ. જેમ કે કોઈ ઘડો હોય તો ઘડાનું ઉપાદાન કારણ માટી, તો એનો આકાર આપનાર કોણ? આકાર છે ને, માટી તો સામાન્ય થયું, તો ઘડાનો જે આકાર છે વિશેષ છે ને, એ નક્કી કોણ કરે? નિમિત્ત કારણ નક્કી કરે. નિમિત્ત કારણ વિશેષતાઓ નક્કી કરે, ઉપાદાન કારણ સામાન્ય તત્વ નક્કી કરે. તેમ સ્વની વિશેષતા કોણ નક્કી કરે છે? પૂર્વના સંસ્કારો માટે આપણે નિમિત્ત કારણ કરવાનું. પણ કઈ વસ્તુ ઘડવામાં આવે છે એને આપણે ઉપાદાન કારણ કહીએ. તો 3 શ્લોકમાં એ કહેવામાં આવે છે સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત શ્રદ્ધામયોયમ પુરુષઃ યો યચ્છ્રદ્ધઃ સ એવ સઃ. સત્વાનુરૂપા સત્વલ અંતઃકરણ. તો દરેકના ઉપાદાન કારણ કઈ જગ્યાએ આ શ્રદ્ધા કામ કરતી હોય છે? અંતઃકરણમાં. અર્થાત પૂર્વના સંસ્કારને કારણે અંતઃકરણ અમુક પ્રકારની વૃત્તિ ધરાવતો હોય છે. એ વૃત્તિ નિશ્ચિત સંસ્કારથી પણ વૃત્તિ જેમાં છે અંતઃકરણ છે. માટે સત્વ અંતઃકરણને અનુરૂપ સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત. બધાની શ્રદ્ધા દરેકના અંતઃકરણના વૃત્તિ પ્રમાણે નક્કી થતી હોય છે. શ્રદ્ધામયો એમ પુરુષ. ભગવાન બહુ સુંદર વસ્તુ કહે છે કે ખરેખર માણસ છે ને બનેલો શ્રદ્ધાનો જ બનેલો છે. શ્રદ્ધાની પ્રધાનતા છે એનામાં. માયા પ્રત્યે પ્રાચુર્ય અર્થમાં છે. ટૂંકમાં માણસમાં શ્રદ્ધાની પ્રધાનતા છે. યો એ શ્રદ્ધા સેવસ. જેવી જેની શ્રદ્ધા તેવો માણસ. આમ તો કહીએ આપણે જેવો મન તેવો માનવી, પણ મન કેવું છે નક્કી કોણ કરે છે? શ્રદ્ધા. અને શ્રદ્ધા એટલે એટલા માટે કામ આવે પૂર્વના સંસ્કારો જેને આપણે સ્વભાવ કહીએ એ આપણા મનને નક્કી કરતું હોય અને એ પ્રકારનો માનવી હોય. એટલે ભગવાન મન તો માનવી કહેવાને બદલે યો એ શ્રદ્ધા સૈવ સહ. જેવી જેની શ્રદ્ધા એવો માનવી. બસ. એટલે આપણે ક્યાં આપણી જાતમાં પરિવર્તન લાવવું હોય તો ક્યાં પરિવર્તન લાવવાનું? શ્રદ્ધામાં. શ્રદ્ધા શેમાંથી જન્મે? સંસ્કારમાંથી. 2 પ્રકારના સંસ્કાર, વિચારોના સંસ્કાર અને વર્તવાના સંસ્કાર. માટે આપણે આપણી જાતમાં પરિવર્તન લાવવું હોય તો વિચારના સ્તરે પરિવર્તન લાવવાનું અને વર્તનના સ્તરે પરિવર્તન લાવવાનું. એ કહેવામાં આવી વિપરીત ભાવના, હેબિચ્યુઅલ એરર, સ્વભાવ દોષ. વિપરીત ભાવના એને કહેવાય અંગ્રેજીમાં હેબિચ્યુઅલ એરર. એ શું છે? વર્તવાના સંસ્કાર. અને બીજા કયા છે? વિચારના સંસ્કાર. એક બુદ્ધિના સંસ્કાર અને બીજા મનના સંસ્કાર. એટલા માટે આપણા અંતઃકરણના 2 વિભાગ પાડવામાં આવ્યા, બુદ્ધિ અને મન. થિંકિંગ ફેકલ્ટી, જે વૃત્તિથી આપણે વિચારીએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ, નિર્ણય લઈએ છીએ એનું બુદ્ધિ. અને જેનાથી નિર્ણયનો અમલ થાય છે એ છે મન. એટલે અંતઃકરણ એકા અંતઃકરણ રૂપાસ્યા એકા અહંકૃતિ અન્યાસ્યા અંતઃકરણ રૂપિણી. આ મનની 2 વૃત્તિઓ છે, એક અહંકાર રૂપી અને બીજી કરણ રૂપી. અહંકારની અંદર એ બુદ્ધિ સંયોજાયેલો છે, એમાં નિર્ણય હોય. એ નિર્ણય અમલ કરનાર જે છે એને આપણે કરણ કહીએ, મન કહીએ. એ મનને પાછું પોતાનું એક નવું મન હોય છે. એટલે ઘણા નિર્ણય પ્રમાણે અમલ ના કરે. ટૂંકમાં
એ તો બેન પાસે અલાઇનમેન્ટ બેને વાળા સુમેળ કરવો પડે એનો ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી. એ બહુ મોટું કામ છે. આ મન અને બુદ્ધિનો સુમેળ સાધવો મોટું કામ છે. એટલે પહેલા બુદ્ધિની સમજ શક્તિને સુધારવી, પછી મનના સંસ્કારો બદલવા અને એવી રીતે મનને બનાવવું જેથી મન બુદ્ધિને અનુકૂળ બને. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન. આમ આપણું મન જ આપણો મિત્ર બની શકે, આપણું મન આપણો શત્રુ બની શકે. તો જે આવા શાસ્ત્રીય સંસ્કારથી કેવડાવેલું મન છે આપણું મિત્ર બને અને એ સિવાયનું મન છે આપણું શત્રુ બની જાય. મારે એ મનને મિત્ર બનાવવું પડે જેથી એને બુદ્ધિમાં યોગ્ય વિચાર થાય, જેથી શાસ્ત્રના પ્રમાણે બુદ્ધિ વિવેક કરે અને મનનું આચરણ કરે. આવું થાય તો આપણે સાધક અને પછી શાસ્ત્રનું શ્રવણ મનન વગેરે થતું હોય. તો ભાષ્યમાં કહે છે સા એવં ત્રિવિધા ભવતી. તો આ પ્રકારે જે ત્રણ પ્રકારની શ્રદ્ધા જે કેવી છે કહે છે સત્વાનુરૂપ વિશિષ્ટ સંસ્કારોપેત અંતઃકરણ અનુરૂપ સર્વસ્ય પ્રાણિજાતસ્ય શ્રદ્ધા ભવતિ ભારત. સત્વાનુરૂપા. સત્વ કોને કહેવાય? સત્વ કોણ? સત્વમ પ્રકાશશીલત્વાત. સત્વ પ્રધાન. ટૂંકમાં આપણું અંતઃકરણ જે છે એ પંચમહાભૂતના તત્વોથી બનેલું છે. તત્વબોધમાં કહેવામાં આવ્યું કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે એ પંચમહાભૂતના સત્વોથી બનેલી છે અને આપણું અંતઃકરણ જે છે એ પંચમહાભૂતના મિલિત સત્વાંશમાંથી બનેલું છે. એટલા માટે અંતઃકરણમાં સત્વ કહેવામાં આવે છે, કારણ કે મૂળ એ સત્વોમાંથી સર્જાયેલું છે. પણ છતાંય સત્વાનું એ અંતઃકરણ 3 પ્રકારનું હોય. એમાં અશુદ્ધિ આવી ગઈ હોય તો ક્યાં તો એમાં સત્વની પ્રધાનતા હોય, રજસની પ્રધાનતા હોય, તમસની પ્રધાનતા હોય. એટલે કહ્યું વિશિષ્ટ સંસ્કારો ઉપેદ અંતઃકરણ રૂપા. સત્વ એટલે અંતઃકરણ, વિશિષ્ટ સંસ્કાર ધરાવવાનું અંતઃકરણ છે. એ પ્રકારે આ શ્રદ્ધાનો નિર્ણય થાય. સર્વસ્ય પ્રાણીજાતસ્ય શ્રદ્ધા ભવતિ ભારત. હે ભારત, પ્રાણી માત્રની શ્રદ્ધા એના મનમાં જે વિશિષ્ટ સંસ્કાર છે એ પ્રમાણે થતી હોય છે. તચ્ચકરી ઉદ્રિક્ત સત્વમેવ તદ્યઃ. ક્યારેક ક્યારેક એ અંતઃકરણ હોય છે એકદમ સાત્વિક હોય છે અને તો જેવી દેવતાઓમાં હોય એવી સાત્વિક શ્રદ્ધા હોય. ક્યારેક ક્યારેક રજોગુણ હોય, પછી એક જ માણસમાં શ્રદ્ધા બદલાયા કરે એવું પણ બને. આપણું અંતઃકરણ ક્યારેક ક્યારેક સાત્વિક હોય, આપણે એવા મૂડમાં હોય કે બધું આમ શાસ્ત્ર પ્રમાણે કરીએ, અને ક્યારેક એવો મૂડ આવી જાય કે બધું આપણે ફાળવણ કરીએ, ક્યારેક મૂડ આવે કે આપણે ફગાવી દઈએ એવું પણ થાય. અસર જેવા લોકો પણ હોય. પણ એમ કહેવાય કે સામાન્ય માણસમાં સાત્વિક શ્રદ્ધા હોય, ક્યારેક રજોગુણની પ્રધાન તો રાજસી શ્રદ્ધા હોય, કે તમોગુણની હોય તો જેમ યક્ષ રાક્ષસો વગેરે અને ભૂત પ્રેત વગેરેમાં તામસી શ્રદ્ધા. દેવતાઓમાં સાત્વિક શ્રદ્ધા, યક્ષ રાક્ષસોમાં રાજસી, કારણ કે એ લોકોનો રજસ સ્વભાવ છે, અને ભૂત પ્રેતનો તામસ સ્વભાવ છે. અને મનુષ્યમાં 3 હોય છે, મિશ્ર. એટલે કહે છે કથમ નિષ્ઠાયા સાત્વિકાદિ પ્રશ્ન દ્વારા શ્રદ્ધા ત્રૈવિધ્ય નિરૂપણ ઉપયુક્તમ. અમે તો આપણે નિષ્ઠા માટે પૂછ્યું ને આપ તો શ્રદ્ધાની વાત કરી રહ્યા છો. ધારો કે આ 3 પ્રકારની શ્રદ્ધા તો શું? એટલે પ્રશ્ન પૂછે છે. યદિ એવમ તતઃ કિમ સ્યાત ઇતિ ઉચ્યતે. યદિ એવમ, ધારો કે શ્રદ્ધા 3 પ્રકારની તો શું થયું? મેં તો નિષ્ઠાનું પૂછ્યું છે ને. આપ શ્રદ્ધાને મળે પ્રવચન આપું ઘણી થઈ જાય કે માણસ આપણે પૂછ્યું કે એને કહે કે તમે સાંભળ્યું જુદું અને બહુ લાંબુ પ્રવચન આપણને ખબર ના પડે કે આપણો પ્રશ્ન ઉત્તર છે એક જુદો સમજાવે અને લાંબુ પ્રવચન આવે પછી એમને ખબર પડે કે આપણે કહીએ કે બીજું કહી રહ્યા છે. આપણે કહીએ યાદ દેવડાવે કે મેં તો આના વિશે, અચ્છા આના વિશે પૂછ્યું, એવું થયેલું છે, મને જ થયેલું છે. મારે કંઈ ભૂલી ગયો પણ એક જણા એક શબ્દ વાપર્યો, હું કંઈક સમજ્યો. બધું પ્રવચન આવ્યા પછી અડધો કલાક પછી કહે છે કે સ્વામી મેં તો આના વિશે પૂછેલું. હા,
અસંગ, હા કંઈક એટલે કશું કંઈક ધર્મ હતું કે શું હતું ને એને કંઈક બીજું પૂછેલું. હું જરાક જૂનું સાંભળ્યું. એવી તો ઘણી વાર લોકો પરીક્ષામાં પૂછ્યું કે લખ્યા બીજું એને વંચાય બીજું, અને ઘણી વાર જાણે બીજું લખ્યા એક જ વસ્તુ તૈયાર કરી હોય. 3 આવવાની સંભાવના હોય BSCમાં હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ 3માંથી એક આવવાનો હોય, એક જ આવે. 3 ક્યાં વાંચવામાં હશે? એટલે નાઇટ્રિક એસિડ તૈયાર કરો. અમુક વખત જોયો કેટલા આવી ગયા છે. સલ્ફ્યુરિક એસિડ તો નાઇટ્રિક એસિડ આખું લખી આવે. એટલે પેલો પરીક્ષક જે હોય ને એને શંકાનો લાભ, બિચારે ખોટું વાંચ્યું હશે કદાચ, અને એટલુંથી એના જે લખ્યું એ વિદ્વત્તાપૂર્ણ લખ્યું, એટલે તૈયાર કર્યું એટલે એને છેવટે પાસ કરી દે એવી ઈચ્છા છે. આવું કરનાર લોકો હોય છે. એટલે ટૂંકમાં ભગવાન મેં તો આપને તેષામ નિષ્ઠા દુકા કૃષ્ણ, એ લોકોની નિષ્ઠા કઈ છે એ પ્રકારે પૂછ્યું તો આપ તો શ્રદ્ધાનું પ્રવચન આપો છો, અને શ્રદ્ધાની ત્રિવિધતા કહી અને સત્વની ત્રિવિધ, તો બધું બરોબર છે, પણ તેથી હું જે પૂછું છું એમાં એને શું સંબંધ છે? એટલે જબી એવમ તથા કેમ ધારો કે શ્રદ્ધા 3 પ્રકારની છે, તો તેને શું થઈ ગયું? ટૂંકમાં પ્રકૃતિ કેમ આવ્યા હતા? મેં જે પૂછ્યું એમાં એને શું સંબંધ છે? ઈથી જાઓ તને પ્રશ્ન અર્જુન ઉચ્ચતે, તું સાંભળ, તે જે પ્રશ્ન કર્યો છે એના સંદર્ભમાં જ ઉત્તર અપાઈ રહ્યો છે. એ શું છે? કહે છે શ્રદ્ધામય શ્રદ્ધા પ્રાયોયમ પુરુષ સંસારી જીવ સેકન્ડ પાછળ ખસતી પાછળ જાય છે. લોકો બિચારા પછી ભૂખ્યા થઈ જાય. અચ્છા બરાબર છે. શ્રદ્ધામાં અયમ પુરુષ, અયમ પુરુષ સંસાર જીવ શ્રદ્ધામયો, શ્રદ્ધામય. ટૂંકમાં આ જે સંસારી જીવ છે, સંસારી જીવ કયું? પેલો શાસ્ત્રીય જીવ નહીં. શાસ્ત્રનું જે છે અનુસરણ કરનારને નથી કરવામાં. સંસારી જીવ અર્થાત જેને શાસ્ત્રનું જ્ઞાન નથી, માટે પોતાની સૂત સમજપૂર્ણ કરતો એવો સંસારી જીવ શ્રદ્ધામય. એમ એટલે પ્રશ્ન કર્યો કે નમું છે શ્રદ્ધા સાત્વિકી એમ. આગળ ભગવાને કહ્યું કે શ્રદ્ધાવાન લભતો જ્ઞાન, એવું કહે ને ભગવાને. જેને શ્રદ્ધા છે એને જ્ઞાન પ્રાપ્ત, તો બધાની શ્રદ્ધા તો હોય જ છે. ભગવાનને કહેવા પ્રમાણે દરેક માણસની શ્રદ્ધા હોય છે. સાત્વિકી શ્રદ્ધા હોય, રાજસી હોય કે તામસી હોય. શ્રદ્ધામયોયમ પુરુષ, આ માણસ શ્રદ્ધામાં જ બનેલો છે. હવે જો શ્રદ્ધાવાન લભતે જ્ઞાન, જેનામાં શ્રદ્ધા છે અને જ્ઞાન મળતું હોય તો બધામાં શ્રદ્ધા તો હોય છે ને શ્રદ્ધાનું બનેલું છે. તો ભગવાન જેને કહે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, કે જેનામાં શ્રદ્ધાનું પ્રાચુર્ય છે એને જ્ઞાન થાય. કેવી સાત્વિકી શ્રદ્ધા! ભગવાન તે વખતે પ્લાન કર્યો છે એની ખબર છે આપણને, જ્યારે શ્રદ્ધા આપે શ્રદ્ધાવાન, ત્યારે શ્રદ્ધાનું આ પ્રકારે વિવરણ થવાનું છે એવી યોજના એમને મનમાં હશે કે મને ખબર નથી, પણ ત્યાં શ્રદ્ધા એટલે સાત્વિકી શ્રદ્ધા સમજવાની. અહીં 3 પ્રકારની શ્રદ્ધા કહે છે, અને ત્યાં કે શ્રદ્ધા ધરાવનારા મનુષ્યને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે સાત્વિકી શ્રદ્ધા. એટલે શ્રીધર સ્વામી પ્રશ્ન કરે છે કે શ્રદ્ધા સાત્વિકી એમ, તો શ્રદ્ધા સત્વનો જ ગુણ છે ને. કહ્યું સમાધિ ષટક સંપત્તિ, સમા દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન, આ બધા સાત્વિક ગુણો છે. સત્વકાર્યત્વાય ભગવતા ઉદ્ધવ પ્રતિ નિર્દિષ્ટત્વાદ, ભગવાન આપે ઉદ્ધવ ભગવાનને પ્રશ્ન કરે છે કે આ ભગવાન 3 પ્રકારની શ્રદ્ધા કહો છો, પણ આપે સ્વયં ઉદ્ધવને જયારે ઉપદેશ કર્યો ત્યારે કહ્યું કે શ્રદ્ધા સાત્વિક છે. કેવી રીતે? યથોક્તમ સમોદમ સ્થિતિક્ષેજ્યા તપસ્સત્યમ દયા સ્મૃતિ તુષ્ટિસ્ત્યાગો સ્પૃહા શ્રદ્ધા હ્રી દયાદિ સ્વનિર્વૃત્તિ. ટૂંકમાં આ જે ગુણો છે સત્વના ગુણ છે. કયું? સમઃ મનની શાંતિ, દમઃ ઇન્દ્રિયની શાંતિ, તિતિક્ષા સહનશીલતા, ઇજ્જા યજ્ઞ યાગાદિ, તપઃ તપશ્ચર્યા, સત્ય દયા
स्मरण शक्ति में सात्विक, तुष्टि में असंतोष, ककार नहीं संतोष, त्याग है तो आपवानी पण प्रेरणा, अस्पृहा, स्पृहानो भाव, श्रद्धा, ह्री એટલે કે લજ્જા અથવા નમ્રતા, દયા, આ બધા તો સત્વના ગુણ છે. તો ભગવાન આપે જયારે ઉદ્ધાનો ઉપદેશ કર્યો ત્યારે શ્રદ્ધાનો સમાવેશ કર્યો સત્વમાં. તો હવે આપણે કેવી રીતે કહો છો કે શ્રદ્ધા 3 પ્રકારની હોય? શ્રદ્ધા તો સત્વની સાત્વિકી જ હોય. इति एताः सत्वस्य वृत्तः इति. હવે કથમ તસ્યા ત્રવિદ્ય મુચ્ય, તો આપ એને 3 પ્રકાર એમ કેમ કહો છો? એટલા જ માટે કે અંતઃકરણ મુખ્યત્વે સાત્વિક જ હોય, શ્રદ્ધામાં સાત્વિક હોય. પણ પેલા રજસ ને તમસ, રાગ અને દ્વેષના આક્રમણને કારણે એ શ્રદ્ધા વિકૃત બની જાય છે. મૂળ શ્રદ્ધા કરી છે સાત્વિક છે, તો મૂળ અંતઃકરણ સાત્વિક છે, જે મૂળ જવા છે એ શુદ્ધ છે. પરંતુ અશુદ્ધિ આવવાને કારણે જન્મ પેલું અશુદ્ધિ બની ગયું હોય, તેવી રીતે અંતઃકરણમાં રાગ દ્વેષને કારણે જાણે કે અંતઃકરણ વિકૃત બની ગયું હોય, અને માટે શ્રદ્ધા જે મૂળ સાત્વિક ગુણ છે એ પણ વિકૃત થઈને રાજસી તામસી બની જાય. એ ભગવાને કહ્યું કે શ્રદ્ધા 3 પ્રકારની છે અને મનુષ્ય આ શ્રદ્ધા બનાવે છે. પછીના ક્લાસમાં આગળ કહીશું. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम नारायणः परो व्यक्तात् अंडमव्यक्तसंभवम् अंडस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. श्री भगवानुवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा. सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु. सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत. श्रद्धामयोऽयं पुरुषः यो यच्छ्रद्धः स एव सः. त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा. देहिनां स्वभावजा श्रद्धा त्रिविधा भवति. એમ કહેવાય. તો સ્વભાવજા શ્રદ્ધા પોતાના સ્વભાવમાં જન્મેલી શ્રદ્ધા. જન્માંતર્ગતો ધર્માદિ સંસ્કારઃ મરણકાલે અભિવ્યક્તઃ સ્વભાવઃ. આમ પૂર્વજન્મમાં કરેલા
પુણ્ય અને પાપ કરવાના પરિણામે જે બધા સંસ્કારોનો સંચય કરવામાં આવ્યો છે એ સંસ્કારો આ જન્મમાં મનુષ્યના સ્વભાવનું એની પ્રકૃતિનો નિર્ણય કરતા હોય છે. અંતે આ સ્વભાવને કારણે પ્રત્યેક મનુષ્ય કોઈને કોઈ પ્રકારની શ્રદ્ધા લઈને જન્મ્યા હોય છે. સ્વભાવ શ્રદ્ધા ત્રિવિધા એમ કહેવામાં આવે. આમ તો કહ્યું ભગવાને કે ત્રિવિધા દેહનામ શ્રદ્ધા ભવતી, કે પ્રત્યેક મનુષ્ય આવી 3 પ્રકારની શ્રદ્ધા લઈને જન્મ્યા હોય છે. પૂર્વ જન્મમાં એણે સાત્વિક કર્મ કર્યા હોય, દેવતાઓનું પૂજન વગેરેનું અનુષ્ઠાન કર્યું હોય તો જન્મથી સાત્વિક શ્રદ્ધા લઈને જન્મે. પૂર્વમાં યક્ષ વગેરે તો ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા આ બધાની એને પૂજા કરી હોય તો રાજસી રજોગુણ પ્રધાન સ્વભાવ લઈને જન્મે, રાજી શ્રદ્ધા. અને ભૂતકાળમાં ભૂત પ્રેતનું અનુષ્ઠાન કર્યું હોય અર્થાત એવી હીન વસ્તુઓનું એને હંમેશા સેવન કર્યું હોય, એવી હીન ભાવના સેવી હોય તો એ તમોગુણી સ્વભાવ લઈને જન્મે, તામસી શ્રદ્ધા. મધુસૂદન સર્વે જરાક બીજી સરસ રીતે સમજાવ્યો કે સ્વભાવ શ્રદ્ધા ત્રિવિધા ભવતી. આ મનુષ્યની સ્વાભાવિક શ્રદ્ધા છે એ 3 પ્રકારની છે. પરંતુ મનુષ્ય જો નિશ્ચય કરે કે ભાઈ પોતે તો શાસ્ત્ર અનુરૂપ જીવન જીવશે, યા તો આરબ્ધે જન્મની શાસ્ત્ર સંસ્કાર માત્ર જાદુષામ, તો આજ ભલે ભૂતકાળમાં ગમે તે હોય અને માણસ ગમે તે સ્વભાવને જન્મ્યો હોય, પરંતુ વર્તમાન જન્મની અંદર એનામાં આ પ્રકારની ભાવના હોય કે હું તો શાસ્ત્રના આદેશ પ્રમાણે કે શાસ્ત્રના માર્ગદર્શન પ્રમાણે જીવનનું આચરણ કરીશ, તો એને સાત્વિક શ્રદ્ધા જ કહેવાય. એક સ્વભાવ શ્રદ્ધા અર્થાત માણસ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે, અર્થાત એના જીવનમાં શાસ્ત્રનું માર્ગદર્શન ન હોય અને માત્ર પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના રાગદ્વેષ પ્રમાણે, સંસ્કાર પ્રમાણે વર્તે તો એ વર્તન 3 પ્રકારનું હોય: સાત્વિક, રાજસ અને તામસ. પણ સ્વભાવ ગમે તે હોય અને છતાં માણસ શાસ્ત્ર પ્રમાણે વર્તે તો એ શ્રદ્ધાને સાત્વિક શ્રદ્ધા કહેવામાં આવશે. એટલા જ માટે કે શાસ્ત્રના આદેશનું પાલન કરે છે, જીવનમાં પ્રયત્ન છે, એને કારણે એને પોતાના વ્યક્તિગત જે રાગદ્વેષ છે કે રજસ તમસ છે એને એના પર વિજય મેળવવો જ પડે અથવા એને નિયમનમાં રાખવા જ પડે. આ જ શાસ્ત્રના આદેશનો હેતુ છે. શાસનાત શાસ્ત્રમ, જે મનુષ્યનું શાસન કરે એને આદેશ આપે, એ શાસ્ત્રના શાસનને આદેશને જો સ્વીકારવામાં આવે તો પછી આપણા રાગદ્વેષના આદેશનો ત્યાગ કરવો પડે. ક્યાં તો હું રાગદ્વેષના આદેશમાં થઈને મારું જીવન વ્યતીત કરું અથવા તો શાસ્ત્રના આદેશ પ્રમાણે મારું જીવન વ્યતીત કરું. 2 આદેશ છે મારા માટે. તો હું શાસ્ત્રનો આદેશ સ્વીકારું તો રાગ અને દ્વેષનો, કામ અને ક્રોધનો આદેશ છે, એ આદેશને મારે ફગાવવો જ પડે, એના ઉપર જ થવું પડે. આ રીતે કાળે કરીને મનુષ્યનું મન સાત્વિક બને. રાગ દ્વેષ એટલે રજસ અને તમસ. તો શાસ્ત્રમાં જે આદેશો છે બધા જાણે કે માણસ સાત્વિક હોય તો કેવું વર્તે એ પ્રકારના આદેશો છે. અને એ શાસ્ત્રના આદેશ પ્રમાણે વર્તવાને કારણે જાણે કે પોતે સાત્વિક હોય એ પ્રકારનું વર્તન કરવું પડે. અને રજોગુણ તમોગુણ અર્થાત રાગદ્વેષના જે સ્વાભાવિક આવેગો છે એને વશમાં રાખવા પડે. એમ કરતા કરતા સ્વાભાવિક આવેગનો વશમાં રાખતા ધીમે ધીમે એ મનુષ્યનું જીવન સાત્વિક બને. સ્વભાવ શ્રદ્ધા ત્રિવિધા ભવતી. સ્વભાવમાં જન્મેલી શ્રદ્ધા, શાસ્ત્રજા શ્રદ્ધા, શાસ્ત્ર જન્મેલી શ્રદ્ધા સાત્વિક છે. તો સ્વભાવ જન્મેલી શ્રદ્ધા 3 પ્રકારની, એવું પણ એક અર્થઘટન કરવામાં આવ્યું. તો ચાલો, માણસનો સંસ્કાર છે, સંસ્કારના સ્વભાવનું ઘડતર કરે અને જે સ્વભાવ છે એ એની શ્રદ્ધાનું નિયંત્રણ કરે કે શ્રદ્ધાનો નિશ્ચય કરે. બીજું પણ એમ કહેવાય સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત. એક બાજુ ભગવાન દરેકની શ્રદ્ધા સ્વભાવની જન્મેલી છે, ત્યારે આ 3 શ્લોકમાં કહ્યું સત્વાનુરૂપા, દરેકની શ્રદ્ધા પોતાના અંતઃકરણના બંધારણ અનુરૂપ હોય છે. આમ અંતઃકરણને સત્વ કહેવામાં આવે છે કારણ કે એ પંચમહાભૂતોના મિલિત સત્વાંશમાં રચાયેલું છે, માટે અંતઃકરણ માટે સત્વ શબ્દ વાપરવામાં આવતો હોય છે.
પરંતુ અંતઃકરણ સાત્વિક હોય એવો નિયમ નથી. અંતઃકરણનો સ્વભાવ સત્વ છે, પણ શક્ય છે કે રજસ ને તમસ પેલા અવિવેકને કારણે રજસ ને તમસ પણ એમાં ભળી ગયા હોય અને માટે રાગ દ્વેષ પણ મનુષ્યના જીવનમાં હોય અને તો પછી એ અંતઃકરણ દૂષિત થાય, એ શ્રદ્ધા પણ દૂષિત થાય. આમ શ્રદ્ધા સ્વભાવથી સાત્વિક થાય, પરંતુ આ રાગ અને દ્વેષ વગેરેના આક્રમણને કારણે શ્રદ્ધા દૂષિત બને અને માટે શ્રદ્ધાને રાજસી કે તામસી કહેવામાં આવે છે. બાકી શ્રદ્ધા તો સાત્વિક જ હોય. શ્રદ્ધા એ ગુણ છે એ સત્વનો ગુણ છે. સમોદમ સ્થિતિક્ષેજ્યા તપસત્યમ દયા સ્મૃતિ તુષ્ટિસ્ત્યાગો સ્વહા શ્રદ્ધા હ્રીર દયાદિ સ્વનિર્વૃતિ ઇત્યેતા સત્વસ્ય વૃત્તયઃ. ભગવાને ત્યાં ભાગવતની અંદર એકાદશ સ્કંધમાં ઉદ્ધવ ગીતામાં ઉદ્ધવજીને આ પ્રકાર ઉપદેશમાં કહેલું છે કે હે ઉદ્ધવ, આ બધી મનની વૃત્તિઓ છે, શમ દમ તિતિક્ષા, પછી યજ્ઞ આદિ કરવા, તપશ્ચર્યા, સત્ય, દયા, સારી સ્મરણ શક્તિ હોવી, સંતોષ હોવો, ત્યાગ હોવો, સ્પૃહાનો ભાવ હોવો, દયા હોવી, નમ્રતા હોવી અને શ્રદ્ધા, આ બધી સાત્વિક વૃત્તિઓ છે. શ્રદ્ધા મૂળ સાત્વિક વૃત્તિ છે, પરંતુ એ દૂષિત થઈ શકે. જરા મૂળ સ્વભાવથી સ્વચ્છ છે, પરંતુ એ કાળો કિચ્ચર કે પછી ધૂળથી કચરાથી એ અપવિત્ર કે એ દૂષિત થઈ શકે. પરંતુ જે રીતે જળમાંથી આપણે કચરો દૂર કરીને એની સ્વાભાવિક સ્વચ્છતા પ્રાપ્ત કરાવીએ, એવી રીતે અંતઃકરણમાંથી રાગ અને દ્વેષના આગંતુક દોષો છે એને દૂર કરીને કેવી રીતે પોતાની શ્રદ્ધા સાત્વિક બનાવે એ માટેનો અધ્યાય છે. સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત. હે ભારત, દરેક મનુષ્યની શ્રદ્ધા એના સત્વ અર્થાત અંતઃકરણ અનુરૂપ હોય છે. અથ ખલુ ક્રતુમય પુરુષ યથા કર્તુ અસ્મિન લોકે પુરુષો ભવતિ તથા ઇતઃ પ્રત્ય ભવતિ સ કર્તુમ કુર્વીત. તો ઉપનિષદ કર્તુમય પુરુષ, એ શ્રદ્ધામય પુરુષ કયો ને ભગવાન કહું છે ક્રતુમય પુરુષ, કામમય પુરુષ. જે પ્રકારની કામના કરે, જે સંકલ્પ કરે એ સંકલ્પમય પુરુષ છે, શ્રદ્ધામય પુરુષ છે. ટૂંકમાં શ્રદ્ધાનો એવો કરવાનો કે આપણા મનમાં જે પ્રકારના સંકલ્પ હોય, જે પ્રકારના નિશ્ચય હોય, જે પ્રકારના વલણ હોય, ઈરાદા હોય, આમ દરેક મનુષ્ય જન્મથી જ અમુક પ્રકારના વલણ, અમુક પ્રકારના ઈરાદા, અમુક પ્રકારના સંકલ્પ, અમુક પ્રકારના નિશ્ચય લઈને જન્મ્યો હોય છે. મહાત્માઓ સમજાવે કે શ્રદ્ધા જે શબ્દ છે એ શ્રદ્ધ અને ધા આ બે અવયવનો બનેલો છે. શ્રદ્ધ એટલે કે નિશ્ચય અને ધા એટલે ધારણ કરવું. એટલે દરેકની બુદ્ધિમાં આવી રીતે કોઈનો કોઈ નિશ્ચય ધારણ થયેલો હોય છે. આમ બુદ્ધિનો ધર્મ છે કે કોઈ પ્રકારનો નિશ્ચય જીવનમાં ધરાવવો, એ નિશ્ચય પ્રમાણે પોતે જીવન જીવતો હોય છે. આમ દરેક મનુષ્ય કોઈ પ્રકારનો નિશ્ચય ધરાવતો છે દરેક વસ્તુ વિશે. જો નિશ્ચય બદલી શકે તો માણસનું વર્તન બદલાય, બાકી ના બદલાય. સ્વામીજીને ગમે તે ના માને તો ના જ માને, ઘણા થતું હોય છે. એટલે એના મને નિશ્ચય બદલાય તો આ જ સાચું છે કે પેલું ખોટું જ છે. આમ શ્રદ્ધા અને શ્રદ્ધા કહેવાય. એટલે કોઈ પણ પ્રકારનો નિશ્ચય આપણે ધારણ કરતા હોઈએ, બંધ થઈ ગયો. શ્રદ્ધા એટલે આવા નિશ્ચયો, અમુક પ્રકારના વલણો, અંગ્રેજીમાં કહે ટેન્ડન્સીઝ, વલણો, અમુક ઈરાદાઓ, ઇન્ટેન્શન્સ. આમ ઈરાદાઓ, આપણા વલણો, આપણા નિશ્ચયો, સંકલ્પો એટલે ઈચ્છાઓ, આ બધું જેમાંથી જન્મે છે એને શ્રદ્ધા કહેવાય. આનામાં સ્વભાવ, આ પ્રકારનો સ્વભાવ લઈને માણસ જન્મ્યો હોય છે. એવું ખરું કે જન્મ્યો તો બરોબર, જોડે એના ઉછેર દરમિયાન પાછો એના સ્વભાવ પર અસર થાય. એમ કરતા એમ કહી શકાય કે આપણી શ્રદ્ધા બદલાયા કરતી હોય છે. વાસ્તવમાં શાસ્ત્રના શ્રવણનો મૂળ હેતુ એ છે કે એની શ્રદ્ધા જ બદલી નાખે, એના જીવનમાં નિશ્ચય બદલી નાખવા, એના નિર્ણયો બદલી નાખવા, દ્રષ્ટિ બદલી નાખવી,
એ દ્રષ્ટિ બદલાય, એમાંથી નિશ્ચયો બદલાય, એમાંથી વિચારો બદલાય, એમાંથી કર્મ બદલાય, આચરણ બદલાય, એમાંથી માણસ બદલાય. એટલે મનુષ્યના જીવનમાં સદંતર પરિવર્તન લાવવું. તો પહેલા પરિવર્તનનું સ્તર છે, પછી જ્ઞાનનું સ્તર છે. પહેલા આપણા જીવનમાં, આપણા આચરણમાં, આપણા વિચારોમાં, આપણા મૂલ્યોમાં, આપણી સમજમાં સંપૂર્ણ પરિવર્તન આવે. ધીમે 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 આપણને સંપૂર્ણ પરિવર્તન, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ પ્રકારનું પરિવર્તન આવે. પહેલા તો શ્રદ્ધા કે જીવનમાં કોઈક સત્ય છે. અસત્યમ અપ્રતિષ્ઠંતે જગદાહુ અનીશ્વરમ. જેમનામાં શ્રદ્ધા હોતી નથી એ લોકો, એમાં કઈ શ્રદ્ધા તા નથી શ્રદ્ધા. 16મા અધ્યાયમાં ભગવાન આ લોકોનું વર્ણન કર્યું છે. અસુરોનું, રાક્ષસોનું વર્ણન કર્યું. અસત્યમ અપ્રતિષ્ઠંતે જગદાહુ અનિષ્ટે આહુ. એ લોકો આવું કહે છે. અર્થાત એમના જીવનમાં આ પ્રકારનો નિશ્ચય હોય છે, અસત્યમ, આ જગતમાં કે જીવનમાં કોઈ સત્ય છે જ નહીં, બધું અસત્ય છે. બધી જગ્યાએ અસત્ય જ છે, બધી જગ્યાએ ખોટું જ છે, ક્યાંય સત્ય છે જ નહીં. પ્રતિષ્ઠા ધર્મ નામની કોઈ વસ્તુ છે નહીં, બધા અધર્મ પ્રવર્તમાન છે, ધર્મ છે જ નહીં. અને ઈશ્વર છે નહીં. ઈશ્વર નથી, ધર્મ નથી, અને સત્ય પણ નથી. એટલે આ જગત કોઈ ઈશ્વર સર્જેલું નથી. આ જગતનું સંચાલન કોઈ ધર્મ કરતો નથી. અને જીવનમાં ધ્યેય કોઈ સત્ય છે નહીં. ત્યારે શું છે? અપરસ્પર સંભૂતમ કે મન્યત કામ હેતુકમ. મારા કામ વાસનામાંથી આ ઉત્પત્તિ થઈ છે, અને એ જ એનું કારણ છે. ઈશ્વરે કારણ નથી, અને ધર્મે કારણ નથી, અને સત્ય નામની વસ્તુ. પણ આવું જ એ લોકો વિચારે. ટૂંકમાં જે પ્રકારના સંસ્કારને આવવાના કારણે એમના મનમાં જીવનના જે અનુભવો થાય, અનુભવોમાંથી આવું તારણ નીકળે. અનુભવ તો જગત તો એકને એક જ હોય, અને છતાં પણ દરેક જણ પોતાના અનુભવોથી જુદા જુદા પ્રકારના નિર્ણય કરે, કારણ કે એમના મનનું બંધારણ જુદા પ્રકારનું હોય છે. એક જ પરિસ્થિતિમાં જુદા મનુષ્યો જુદી જુદી પ્રતિભાવ દર્શાવતા હોય છે, કારણ કે મનનું બંધારણ જુદું હોય છે. આ પ્રકારે દરેક મનુષ્ય અમુક પ્રકારના વલણો લઈને જન્મેલો હોય છે. એના માટે અમુક પ્રકારના નિશ્ચયો જ કરવાનો, અમુક પ્રકારના સંકલ્પો જ કરવાનો, અને અમુક પ્રકારનું આચરણ કરવાનું. તો આ પ્રકારનું બંધારણ લઈને પ્રત્યેક મનુષ્ય જન્મ્યા હોય છે. શ્રદ્ધામય પુરુષ. હે અર્જુન, આ પુરુષ અર્થાત જીવાત્મા છે એ શ્રદ્ધામય, શ્રદ્ધાની પ્રધાનતા, માય પ્રત્યે પ્રાચુર્ય, એને શ્રદ્ધાનો બનેલો છે. તો શ્રદ્ધાની પ્રધાનતાવાળો છે. એ શ્રદ્ધા બહુ મહત્વની વસ્તુ છે. અને એટલા માટે શ્રદ્ધાના બળથી જ આપણું જીવન ચાલે છે ને. શ્રદ્ધાની ક્યાં જરૂર પડે? જે જગ્યાએ આપણને જ્ઞાન ન હોય ત્યાં શ્રદ્ધાની જરૂર પડે. અને જીવનમાં એની જરૂર પડતી હોય છે કે આપણું જ્ઞાન તો બહુ અલ્પ હોય છે. ક્યાંક જગ્યાએ આપણું નિશ્ચિત જ્ઞાન હોય છે. મોટે ભાગે તો આપણે અનિશ્ચિતતામાં જ વ્યવહાર કરતા હોઈએ છીએ. અર્થાત આપણે કરીશું શું પરિણામ આવશે એનો કોઈ નિશ્ચય હોતો નથી. ઘરેથી નીકળવા માટે આપણા ગંતવ્ય સ્થળે પહોંચીશું એવો પણ નિશ્ચય હોતો નથી. એટલે થોડા નિશ્ચય છે, પાણી પીશ તો મારી તરસ छिपाશે, કે ભોજન કરીશ તો મારી ભૂખ શમશે. આવા અમુક એકદમ રોજબરોજના જે નિશ્ચિત કાર્યો હોય એમાં નિશ્ચય હોય, એમાં કોઈ શ્રદ્ધાની જરૂર ના પડે. એટલે બહુ લાજાજુ વિચાર્યા વગર આપણે ભોજન કરતા પહેલા આપણે કંઈ ધ્યાન નથી કરવું પડતું કે ભોજન કરું કે ના કરું, આ ભોજન કરીશ તો મારી ભૂખ શમશે કે નહીં શમે, એવું ધ્યાન નથી કરવું પડતું. કારણ કે આપણો રોજનો અનુભવ છે. જે અનુભવ હોય, જે નિશ્ચિત જ્ઞાન હોય, ત્યાં શ્રદ્ધાની ત્યાં અનિશ્ચિતતા નથી, અને મારે શ્રદ્ધાની આવશ્યકતા નથી. જ્યાં અનિશ્ચિતતા હોય ત્યાં શ્રદ્ધા જોઈએ. હવે કે નવી વસ્તુ ખાવાની હોય, વૈદરાજે કહ્યું હોય, કોઈએ કહ્યું હોય કે આ લો તમે આનું સેવન કરો, આ રસાયણ છે આનું સેવન કરો, ત્યારે શ્રદ્ધા જોઈએ કે આનું સેવન કરવાથી મને ખરેખર લાભ થશે કે નહીં થાય. આ તમે ઔષધ લો, આમ કરો, આ બધામાં શ્રદ્ધા જોઈએ. કારણ કે મારો અનુભવ નથી કે આ લેવાથી કંઈ થાય કે ના થાય. આ ભૂતકાળમાં અનેક વાર લીધું હોય, એને કારણે મને ફાયદો થયો જ હોય તો કોઈ પ્રશ્ન નથી. તો એ મારું જ્ઞાન છે, ત્યાં શ્રદ્ધાની આવશ્યકતા નથી. એટલે જ્ઞાન હોય ત્યાં શ્રદ્ધાની આવશ્યકતા નથી. જે જ્ઞાન ન હોય, જ્યાં અનિશ્ચિતતા હોય ત્યાં શ્રદ્ધાની આવશ્યકતા છે. અને જીવનની મોટા ભાગની વસ્તુ અનિશ્ચિત જ હોય છે. આપણે વિચાર નહીં કરવો, પણ હું તો બસમાં બેઠા તો આવીશું, શ્રદ્ધા જ હોય ને.
કે આ બસ મને ત્યાં લઈ ગયો છે ને બીજે ક્યાંક નહીં લઈ જાય, ડ્રાઈવર બરોબર છે, વ્યવસ્થિત છે, રસ્તો ઘણીમાં ડ્રાઈવર ભૂલા પડે એવું સાંભળ્યું કોઈ દિવસ? બસનો ડ્રાઈવર ભૂલો પડે એવું સાંભળ્યું છે? એવું બને હિન્દુસ્તાનમાં બંધો અમેરિકા બન્યો. અમુક લોકોને આવા જ અનુભવ થાય. અમારે એક મિત્ર છે, રહેણું કરીને છોકરી છે ને, તો કંઈક જાત જાતનું દરેક એની નાનામાં નાનો જે કરતી હોય દરેક એક અનુભવ મેં એને કહીને કથા હોય હંમેશા. ફિલાડેલ્ફિયાથી બસ આવે, નજીકના સ્ટેશન પર આવે, વિન્ડ ગેપ કરીને એક ગામ છે ત્યાં આવે બસ, અને એનો નિશ્ચિત હોય જાય સમય આવતા એને 1.5 કલાક થાય, 2 કલાક થાય બસ. એ પરથી નક્કી કર્યું કે આ જગ્યાએ બસ સ્ટેન્ડ પર લેવા જવું. 1 કલાક બસ મોડી આવી. કેમ? બસનો ડ્રાઈવર ભૂલો પડે. હું તો કદાચ સાંભળ્યું નથી. એને કશું તો થાય જ, ક્યાં તો બસ ચૂકી જાય, બસ ઉપડે જ નહીં, એવું બને, બસ કેન્સલ થઈ જાય, કશું જ ના થયું ત્યારે બસનો ડ્રાઈવર ભૂલો પડે. વિચાર કરો, રાત પડી ગયેલી, જંગલમાં આ બધી જગ્યા હોય, કોઈ ત્યાં ધ્યાન રાખનાર ના હોય, આપણને ચિંતા થાય કે શું થાય, પેલો ઉભો રહ્યો બિચારો 1.5 કલાક ના આવ્યો, પાછો એમ કરતા. પણ કહેવાનો ભાવ થાય છે કે કહેવાય નહીં, બસમાં બેઠા એટલે આપણે નિશ્ચિત સમયે આપણા ગંતવ્ય સ્થાન પર પહોંચીશું એવો કોઈ નિશ્ચય નથી. અમેરિકામાં તો હિન્દુસ્તાનમાં તો ક્યાંથી હોય? બસમાં જગ્યા નથી, બસ ઉપડી ગઈ, બસ કેન્સલ થઈ, જાત જાતનું થાય. તો તેવી રીતે કોઈ પણ કાર્ય કરતા પહેલા હંમેશા બહુ તો આપણી ગણતરી હોય. સ્વામી દયાનંદ મહારાજ બહુ સરસ કહે છે, એવરી એક્શન ઇઝ અ કેલ્ક્યુલેટેડ રિસ્ક. જે કોઈ આપણે કોઈ પણ કર્મ આપણા હાથમાં લઈએ, કોઈ પણ કાર્ય હાથમાં લઈએ, હંમેશા એમાં કોઈ ને કોઈ પ્રકારનું શું કહેવાય ને જોખમ, આપણે જોખમ લેતા જ હોઈએ છીએ, જેને ગણતરીપૂર્વકનું જોખમ કહેવાય. કેલ્ક્યુલેટેડ રિસ્ક એટલે ગણતરીપૂર્વકનું જોખમ આપણે લેતા હોય છે. જોખમ ના લઈએ તો કશું થાય જ નહીં. કંઈક જોખમ લેવું પડે, કારણ કે દરેકમાં અનિશ્ચિતતા રહેલી છે. એટલા જ માટે કે જીવનમાં આપણે બધી વસ્તુઓ નિશ્ચય કરી શકતા નથી. વી ડુ નોટ કોલ ઓન ધ શોટ્સ. અર્થાત આ દુનિયા જે બધા નિયમો છે એ નિયમો કે આપણા કાબુ ના હોવાના કારણે એ તો એમની ગતિથી ચાલતા હોય છે. આપણે બધા નિયમો તો શું, કોઈ ભાગ્યે જ એકાદ નિયમ, આપણે કોઈ ભાગ્યે જ વસ્તુનું નિયંત્રણ કરી શકતા હોઈએ, મોટે ભાગે તો આપણે નિયંત્રિત હોઈએ છીએ. એવું હોવાના કારણે કશું કરવાનું હોય, રસોઈ બનાવીએ તોય પણ નક્કી નથી કે રસોઈ સારી બનશે, રોજ ના બનાવતો હોય તોય પણ પછી કહ્યું કે બા આજે ને મીઠું વધારે, રસોઈ તો રસાયણ છે તો એવું હોય, તરત જ કહેવામાં આવે. એ સિવાય ઘણું બધું કહેવામાં આવતું. મારે તો વાત એવી છે કે એટલા માટે એક અનિશ્ચિત છે, એવો કોઈ નિયમ નથી કે વસ્તુ બરોબર થવી જોઈએ. આ તો યંત્ર ઓછું છે. એટલે શ્રદ્ધા, ટૂંકમાં કઈ પણ કર્મ કરતા પહેલા શ્રદ્ધા હોય, અને આપણો હોય છે શ્રદ્ધા, દરેકમાં શ્રદ્ધા હોય છે. એ ન હોય તો આપણે કરી ના શકીએ. અને કરતા વચ્ચે શ્રદ્ધા જતી રહી તો અટકી પડે ત્યાં પાછું. અડધે આવ્યા પછી ખબર લાગે કે નહીં, આ તો નહીં પહોંચે આપણાથી, નહીં ચડાય. નીચેથી વિચાર કર્યો કે ચડી જશે પહાડ પર, અધો ચાવે લાગે ને આપણું કામ નથી, નીચે ઉતરી જાય લોકો. શ્રદ્ધા હોય એ આપણને બળ પ્રદાન કરે છે. ટૂંકમાં આપણને કાર્યનું બળ પ્રદાન કરનાર આ શ્રદ્ધા છે. આખી ખબર નથી પડતી. હા, તો શ્રદ્ધામય પુરુષ. ટૂંકમાં મનુષ્યનો લગભગ બધો જ વ્યવહાર શ્રદ્ધા પર જ ચાલે છે, કારણ કે મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની અનિશ્ચિતતા હોય છે. અનિશ્ચિતતાનું કારણ છે એની જ્ઞાનની મર્યાદા. અને જ્ઞાનની મર્યાદા, બસ બીજી કોઈ મર્યાદા નથી. એટલે ઘણીવાર પોતાની મર્યાદાનું પણ જ્ઞાન નથી હોતું. ઘણીવાર આપણે એમ લાગે કે ચડી જવાશે, ને પછી અડધે ગયા પછી તો જે પગ દુખવા માટે જે થાય ત્યારે મને ખબર પડે, મને ખબર નહીં કે મારી આવી મર્યાદાઓ છે. ઘણીવાર આપણી મર્યાદાનું જ્ઞાન નથી હોતું. જે હોય તે તો જ્ઞાનની મર્યાદાને કારણે, જ્ઞાનની અલ્પતાને કારણે મનુષ્યના જીવનમાં અનિશ્ચિતતા છે. અનિશ્ચિતતા હોવાના કારણે કંઈ પણ ડગ મારવા માટે પણ શ્રદ્ધાની જરૂર છે. આ શ્રદ્ધા મહાન બળ છે. આ શ્રદ્ધાને કારણે મનુષ્યએ જીવનના ઘણા બધા શિખરો, જ્ઞાનના અને ઘણા બધા સિદ્ધિના શિખરો સર કરેલા છે.
એવમ સતી આગળ દ્રષ્ટાંત યાદ છે તમને કે પેલો માણસ એક કુવાનું પૂજન કરે છે, કે છે એવમ સતી યદી તાત કૂપ ભક્ત હૈ, પેલા પિતાનો જે કૂવો હતો ને, પિતા જે કુવાની જિંદગીભર સેવા કરતા હતા, પૂજા એનો ભક્ત છે આ બાળક દીકરો. પૂર્વ પુણ્યવશાત તમ દેવવત મન્યતે. એવું છે ને કે આ કુવાને જોઈને આપણા મનમાં કયા પ્રકારની ભાવના જન્મે છે એ પણ શ્રદ્ધાથી નક્કી થાય. કોઈ વસ્તુને જોઈને આપણા મનમાં કયા પ્રકારની ભાવના જન્મે છે. કેટલા મહાપુરુષો હોય, ક્યાંય પણ નજર કરે, વૃક્ષો, પહાડો, નદીઓ, ક્યાંય જીવનમાં ભગવાનના દર્શન થાય. અને કોઈકને ત્યાં આગળ વૃક્ષના પહાડના એવા દર્શન થાય, અને કોઈને ત્યાં ભયના દર્શન થાય. વસ્તુ એક નહીં હોવા છતાં પણ એ વસ્તુ આપણામાં કયા પ્રકારનો પ્રતિભાવ જન્માવે છે એ આપણી શ્રદ્ધા પર આધારિત છે. એટલે કહે છે અહીં કે એવમ સતી, આવું હોવાને કારણે યદી તાત કૂપ ભક્ત હૈ, પિતાજીના પેલા કુવાનો ભક્ત, પૂર્વ પુણ્યવશાતમ દેવવત મન્યતે. એ કુવાને જોઈને એના મનમાં એ પ્રકારનો પ્રેરણા જન્મે કે આ તો દેવતા છે એવી પ્રેરણા જન્મે. આપણા ઘરમાં લાલા હોય કે આપણા ઘરની અંદર ભગવાનનો વિગ્રહ હોય, એને જોઈને એવી શ્રદ્ધા જન્મે. આને બંધ કરશો ચાલશે. તર્હિતમ સાત્વિકમ પુંડરીકમેવ દેવાહ અનુગૃહ્ણન્તિ. તો એને એક કુવામાં જો દેવતાની ભાવના થાય, બસ એમ જ જન્મે એના મનમાં એ પ્રકારની પ્રેરણા. અને તો એ કુવાની પૂજા કરે, પણ એ કોની પૂજા કરે છે? ભગવાનની પૂજા કરી રહ્યો છે. તો એ પ્રકારની ભાવના છે. અને તો જાણે કે ભગવાન જ, જાણે કે વિષ્ણુની પૂજા કરી રહ્યા હોય તો વિષ્ણુ ભગવાન એના પર એ પૂજાના પરિણામે વિષ્ણુ ભગવાન એના પર અનુગ્રહ કરે. એનમ મંત્રાદના સિદ્ધમ પૂર્વવાસના વસાદ યક્ષાદ મન્યતે. ક્યારેક એમ સ્વામીજી આ તો સિદ્ધ કુવો છે, જે ઈચ્છા કરો એ પૂરી કરનારો છે. અમારા પિતાજીએ ખૂબ બધા મંત્રોનો પાઠ કરીને કુવાને સિદ્ધ કર્યો છે. ઘણી પેલી ધૂણી ધખાવવાના સિદ્ધ કરી લેવા છે ને, ધૂણીઓ પણ એમાં કુવાને સિદ્ધ કરે એમ કોઈ કહે. અને જે ઈચ્છા કરો એ પૂરી કરે. ટૂંકમાં એ કુવાની ઈચ્છા પૂરી કરનાર એનું નામ યક્ષ રાક્ષસ. યક્ષ અને રાક્ષસ. રાક્ષસ રક્ષણ કરનારા, યક્ષ એટલે ખાનારા. તો ઘણા લોકો પૈસા આવે એનું રક્ષણ કરે ને બીજા લોકો ખાઈ જાય. રક્ષણ એટલે વાપરે ને એને કોઈને ના આપે અને બીજા લોકો વાપરી નાખે, વેચી નાખે. એટલે યક્ષ અને રાક્ષસો જે છે ને એ સત્તા, પ્રતિષ્ઠા, આ બધી વસ્તુઓ છે, આ રજોગુણી સંપત્તિ છે, એ રજોગુણી સંપત્તિના સૂચકો છે. ટૂંકમાં આપણને એમ લાગે આ કુવો તો સિદ્ધ કુવો છે, મંત્ર સિદ્ધ થયેલો છે, ને માટે જે ઈચ્છા કરીશું એ પૂરી થશે. તો જરૂર એ કુવાના પૂજનના પરિણામે પેલા યક્ષો અને રાક્ષસો એના પર અનુગ્રહ કરે. यदि त्वयं प्रेतः पिता मत कुटुंबं मां बाधिष्ठेति. ઘર એમ લાગે મારા પિતામાં પ્રવેશ કર્યો છે, ઘર એમ લાગે આ કુવાનું બહુ વિચાર, હંમેશા કુવાનું ચિંતન કરતા હતા ને પિતાજી કુવાની અંદર છે. અંદરથી જો એને પ્રસન્ન નહીં કરીએ તો કુટુંબ પર અપરાધ થશે. પ્રેત પિતા મત કુટુંબમ મા બાધિષ્ઠેતિ સર્વં ભ્રમ ત્યક્ત્વા એ નમસ્ય પ્રિયમ કુબમ પૂજયામિ. અને માટે અથવા તો પિતાના કુવો બહુ પ્રિય હતો, એની જો સેવા નહીં કરવી તો પિતા ભલે મરી ગયા તો ગુસ્સે થશે, એમ કરનારમાં શાપ આપશે. માટે બધું છોડીને એ આ કુવાની પૂજા એટલા માટે કરે કે પેલા પ્રેત થયેલા એટલે મૃત્યુ પામેલા પિતા ખુશ થાય. ટૂંકમાં પૂજા દ્વારા કોને ખુશ કરવા માંગે છે? પૂજા તો એક ને એક જ છે, પણ હું દેવતાની પૂજા કરી રહ્યો છું. આ પૂજાથી દેવતા પ્રસન્ન થાય, આ પૂજા યક્ષ રાક્ષસો પ્રસન્ન થાય, મારી ઈચ્છાઓ પૂરી થાય. કે આ પૂજાથી
કોઈ પ્રેત અર્થાત મૃત્યુ પામેલો કોઈ જીવ છે પ્રસન્ન થાય, પૂજા એકને એક જ હોય પણ કયા પ્રકારની ભાવનાથી થાય છે એ પરથી એનું પરિણામ આવે. એટલે શ્રદ્ધા બહુ મહત્વની વસ્તુ છે. શ્રદ્ધા આપણી ભાવનાનો નિશ્ચય કરે, શ્રદ્ધાથી આપણી સંકલ્પનો નિશ્ચય થાય. કામ એકને એક જ હોય, કયા પ્રકારની શ્રદ્ધા છે, કઈ ભાવના છે, કયો સંકલ્પ છે એ પરથી એ કર્મના ફળનો નિશ્ચય થતો હોય છે. યો શ્રદ્ધા સૈવ સહ, જેવું જેની શ્રદ્ધા તેવું મન, અને જેવું મન તેવું માનવી. તથાપિ કથમ સત્વાવેષ્ઠા યથોક્તસ્ય પુરુષસ્ય જ્ઞાતુમ શક્યા. ચાલો આ તો બરોબર છે, આપ કહો છો તે કે દરેક મનુષ્ય શ્રદ્ધામય છે, પરંતુ આ માણસમાં કયા પ્રકારની શ્રદ્ધા છે એનો નિશ્ચય કેમ થાય? ચલો મારામાં જ કયા પ્રકારની શ્રદ્ધા છે એનો નિશ્ચય કેમ કરી શકું? આ ભગવાન શ્રદ્ધાનું એટલામાં નિરૂપણ કરે છે કે જેને આપણે સમજી શકીએ આપણા પોતાની શ્રદ્ધા કયા પ્રકારની છે. જો આપણામાં પેલી રાજસી કે તામસી શ્રદ્ધા હોય તો ત્યાગ કરીને આપણે સાત્વિકી શ્રદ્ધાનું સેવન કરી શકીએ, અને આપણામાં સાત્વિકી શ્રદ્ધા હોય તો આપણે એને વધારે પ્રબળ બનાવી શકીએ. એટલા માટે આ આપણા મનમાં કયા પ્રકારની શ્રદ્ધા છે એ સમજવું આવશ્યક છે. એટલે પ્રશ્ન કરે છે કે ચાલો દરેક મનુષ્ય શ્રદ્ધાનો બનેલો છે તો બરોબર છે, પરંતુ એનામાં કયા પ્રકારની શ્રદ્ધા છે એનો નિશ્ચય કેમ કરવો? તો એટલે ભાષ્યમાં કહે છે શંકરાચાર્યજી 394 પાના પર. આ તો કંઈક અમુક જ એંગલ પર ચાલતું લાગે છે, આમથી બોલે તો ચાલતું જ નથી એવું લાગે છે. ચાલો કાર્યેણ લિંગેન દેવાદિ પૂજયા સત્વાદનિષ્ઠા અનુમેયા ઇતિ આહ. તતઃ આ પ્રકારનું હોવાને કારણે અર્થાત દરેક મનુષ્યનું બંધારણ શ્રદ્ધાથી નક્કી હોતું હોવાના કારણે, અથવા તો શ્રદ્ધાથી એના મનની સ્થિતિ, એના આશયો, એના નિર્ણયો નક્કી થતા હોવાના કારણે કાર્યેણ લિંગેન એ કયા પ્રકારનું કાર્ય કરે? કાર્ય એટલે કે એના પરિણામથી. એ શ્રદ્ધા કારણ છે, એ શ્રદ્ધા આપણા સંકલ્પને આપણા આચરણનો નિર્ણય કરતું હોય છે ને, આપણી ભાવનાનો નિર્ણય કરે, આપણા વલણનો નિર્ણય કરે. એટલે માણસમાં કયા પ્રકારનું વલણ છે, કયા પ્રકારની ભાવના છે, કયા પ્રકારનો નિશ્ચય છે એ પછી નક્કી થઈ શકે કે એની કયા પ્રકારની શ્રદ્ધા છે. એટલે કે કાર્યેણ લિંગેન, કાર્ય લિંગ બને. લિંગ એટલે કે પુરાવા બને. જેવી રીતે પેલો અંકુર ફૂટે ત્યારે આપણે ખબર પડે આમાં બીજ હોવું જોઈએ. એકદમ આંબાનો પેલો અંકુર ફૂટે એટલે ખબર એવો આપણો ગોટલો હોવો જોઈએ. તો ગોટલો આપણને પ્રત્યક્ષ દેખાતો નથી, છતાં પણ એનું અનુમાન કરવું પેલા અંકુર પરથી, અથવા તો જેમ ધુમાડારૂપી લિંગ કે પુરાવા પરથી આપણે જો અગ્નિ છે, આગ લાગે છે એ પ્રકારનો નિર્ણય કરીએ. તો કાર્યલિંગે અનુમાનમ, કાર્યરૂપી લિંગથી આપણે કારણનું અનુમાન કરીએ. લિંગ એટલે પુરાવો. તો એટલે માણસ વર્તન પુરાવો બની જાય છે. માણસના વર્તન પરથી એની શ્રદ્ધાનો નિશ્ચય થઈ શકે. કાર્ય લિંગેન દેવાદિ પૂજ્યા, એ કોની પૂજામાં શ્રદ્ધા કરાવે છે એ પછી આપણે નક્કી કરી શકીએ કે એની શ્રદ્ધા કયા પ્રકારનું સત્વાદ નિષ્ઠા અનુમેયા. અને તેથી એની નિષ્ઠા જે છે સાત્વિક રાજસ તામસ એને આપણે અનુમાન કરી શકીએ. એ માટે ભગવાન ચોથો શ્લોક કહે છે યજન્તે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાંસી રાજસાઃ પ્રેતાન ભૂતગણાંશ્ચાન્યે યજન્તે તામસા જનાઃ. સાત્વિકા દેવાન યજન્તે,
એ સાત્વિક મનુષ્ય હોય, સાત્વિક શ્રદ્ધા ધરાવનારા હોય, એમનો આપોઆપ જ દેવતાઓ માટે ભક્તિભાવ હોય, એના માટે એ લોકો દેવતાઓનું પૂજન કરવાના. યક્ષ રક્ષાંશ રાજસાહા, જો રાજસી શ્રદ્ધા ધરાવનારા છે કે રજોગુણી માણસો છે, એમને હંમેશા યક્ષ અને રાક્ષસોની પૂજા કરવાની પ્રેરણા જન્મે. પ્રેતાન ભૂતગણાંશ અન્ય તામસાજના, અન્ય તામસાજના. હવે બાકીના જે તામસ જનો છે, તામસ શ્રદ્ધાવાળા, જે તામસ સ્વભાવવાળા મનુષ્યો છે, એ કોની પૂજા કરે? પ્રેતાન ભૂતગણાન. આ પ્રેત મૃત્યુ પામ્યા પછી જે અવસ્થામાં પ્રેત એને અમુક પ્રકાર દેહમાં હોય તો ભૂત, એ લોકોને ભૂત પ્રેતની પૂજા કરવા માટેની પ્રેરણા જન્મે. બસ એમાં એમને પ્રેમ હોય. અમારો પ્રેમ શેના છે? જન્મ કદી શેમાં પ્રેમ ધરાવે છે? મારે પૈસા જોઈએ, મારે ફલાણા જોઈએ, હું ઘણા થતા હોય છે નાનપણથી જ. બહુ પૈસા મેળવીશ, હું આમ કરીશ, તેમ કરીશ, એના ધનમાં સત્તામાં એમાં જ રસ હોય. એટલે એમનું ધ્યેય કોણ હોય? હંમેશા કોઈ ધનવાન માણસ હોય એનું ધ્યેય હોય કે હું આના જેવો બનીશ, હું બિરલા જેવો બનીશ, ફલાણા જેવો બનીશ. જો કોઈ બાળક કે મારે સ્વામી વિવેકાનંદ થયું છે, મારે રામકૃષ્ણ કરવાનું છે, એની એવી જાતની પ્રેરણા થાય. તો જીવન ચરિત્ર બહુ વાંચતા હોય, તો કયા જીવન ચરિત્રમાં આપણને પ્રેરણા મળે છે એ આપણા સ્વભાવ પરથી નક્કી થાય. એટલે ઘણા લોકોને બસ કથામાં નાનપણથી જ મા બાપ કે મા દેવીની કથામાં બેસી સાંભળે, જરાય કંઈ ચિંતા કરે, કંઈ જરાય ઉપદ્રવ ના કરે. સમજે કે ના સમજે તો મમ્મી કે મમ્મી આવીશ તારી સાથે, તું જાને રમને તો ના મારે તો આ જોડે આવું છે. ભાગવતની કથાઓ હોય, કથાઓ સાંભળે, અથવા તો મા બાપ બાબા આવે કે પ્રવચનમાં જઈને ઘર જઈને પૂછે શું આવી ગયું સ્વામીજી, કઈ વાર્તા કહ્યું, શું કહ્યું? ઘણા એના હોય. એટલે નાનપણથી અમુક પ્રકારની ટેન્ડન્સી અમુક કરવાનો સ્વભાવ દેખાડો છે આપણને. અને ઘણા ભાંગ ફોડ તોડ ફોડ મારી બસ અરાજના વાસણ બહાર જઈને મારી આવે ને મારથી એના એ એમનું જીવન જેવા લોકો હોય. એટલે સાત્વિક, રાજસ અને તામસ આ પ્રકારના. એટલે ભગવાન કહે છે કે જે લોકો સાત્વિક મનુષ્ય હોય એમને આપોઆપ દેવતાઓની પૂજામાં પ્રેમ હોય, જે રાજસ મનુષ્ય હોય એમને યક્ષ અને રાક્ષસની પૂજામાં પ્રેમ હોય, તામસ મનુષ્યને પ્રેત અને ભૂત ભાષ્યમાં સમજાવે છે. યજન્તે પૂજયન્તિ સાત્વિકાઃ સત્વનિષ્ઠાઃ દેવાન યક્ષરક્ષાંસि રાજસાઃ પ્રેતાન ભૂતગણાંશ્ચ સપ્તમાતૃકાદીન ચ અન્યે યજન્તે તામસા જનાઃ. યજન્તે પૂજયન્તિ સાત્વિકાઃ સત્વનિષ્ઠા દેવાન. આમ મનમાં સત્વ એટલે સાત્વિક વસ્તુ મળે પ્રેમ હોય. તો ભગવાન કહે છે કયા પ્રકારના ખોરાક મળે પ્રેમ છે અને કઈ વસ્તુ મળે, બધા પ્રકારના પ્રેમ હોય ને એ પછી માણસ સ્વભાવ નક્કી થઈ શકે. અંતે જેનામાં સાત્વિક સ્વભાવને ભગવાનનો જ પ્રેમ હોય, એને એવી કથા સાંભળવી ગમે, નાનપણથી એવું જ ગમે, પૂજા કરવી ગમે, દર્શન કરાવવું ગમે, કથામાં જવું ગમે, ઘણા બેસી રામાયણ વાંચવું કે સાંભળવું, અમે મને પ્રેમ હોય. યજન્તે સાત્વિકાઃ દેવાન. તો કે દેવતાઓ સાત્વિક છે અને માટે આ સાત્વિક મનુષ્યને એમને મને પ્રેમ હોય. યક્ષ રક્ષાંસि રાજસાઃ. જો રજોગુણ એટલે ભોગ વૃદ્ધિ હોય, સત્વ હોય તો જ્ઞાન માટે પ્રેમ હોય, જ્યાં સત્વ હોય ત્યાં વૈરાગ્ય હોય, ત્યાં વિવેક હોય, ત્યાં વૈરાગ્ય હોય, ત્યાં ભક્તિભાવ હોય, આપોઆપ જ. એટલે આપોઆપ એને અવિદ્ય દેવતામાં વગેરેમાં રસ જન્મે. રજોગુણ એટલે ભોગ વૃદ્ધિ હોય, એટલે એની ઈચ્છાઓ અનેક પ્રકારની અનેક અભિલાષા હોય, મહત્વાકાંક્ષા હોય. છોડના અધ્યાયમાં કહેવામાં આવ્યું લોભ પ્રવૃત્તિ કર્મણામ આરંભ અશમ સ્પૃહા. બસ લોભ નિંદા હોય અને પછી એક નવી કર્મ કર્યા જ કરે, એની ઈચ્છાઓ તો વધ્યા જ કરે. આ છે રજોગુણ. અને માટે જે જગ્યાએથી આવી ઈચ્છાઓ પૂરી થાય એ પ્રત્યેને પ્રેમ હોય.
યક્ષ અને રાક્ષસો એ સત્તા પ્રતિષ્ઠા વગેરે ધન સંપત્તિ આ બધાના એ લોકો પ્રતિનિધિઓ છે. એ માટે એમની માટે પ્રેમ હોય. છોકરાઓને પણ કોણ તમારો હીરો છે એની બેડરૂમમાં કોના બધા પોસ્ટરો લાગેલા છે એ નક્કી થાય. તો એ લોકો આવા પેલા બિલ ગેટ્સ આવા બધા એટલે ટૂંકમાં બહુ જે એકદમ સફળ થયેલા હોય, બહુ ધનવાન હોય, એ માટેને પ્રેમ હોય. બસ મારે આવા બનવું છે, એનો હીરો. પ્રેતાન ભૂતગણાંશ સપ્તમાતૃકાદીન છે જે કંઈ હોય આ બધા વિપ્રાદય. પ્રેત કોને કહેવાય એને સમજાવે છે. રક્ષાંસી નિવૃતાદય સ્વધર્માત પ્રચ્યુતા વિપ્રાદય દેવકાળાદૂધો વાયુદેહાપન્ન પ્રેતા. પ્રેત નામની એક એવી છે આ બ્રાહ્મણો વગેરે પોતાના ધર્મની ચ્યુત થયેલા હોય એની કારણે આ દેહનું પતન થવા તેમને વાયવીય શરીરમાં વાયુ આમથી આમ પ્રેત વાયવીય શરીરમાં તો વાયુદેહમાં આપન્ન પ્રેતા. આ વાયુદેહીને પ્રાપ્ત થયેલા લોકો પ્રેત કહેવાય છે. ઉલ્કામુખ કટપૂતનાદિ સંજ્ઞા. ઉલ્કામુખ અને કટપૂત જે ત્યાં બધા આવી જાતના આપણે ખબર ને આ બધા પ્રેત કહેવાય છે. બસ તો એમના માટે પિશાચો મનુક્તાન પિશાચ વિશેષાન વા અને ભૂતગણ સપ્તમાતૃકાદીન આ બધા જે કે માતૃકાઓ હોય તો ભૂત હશે જાત જાતના ભૂત. આ મુખ્યત્વે એ જાતિ વધારે હોય પુરુષ કરતા હતા. આ ભૂત જે બધું હોય ને હંમેશા વળગવાનું બહુ સ્ત્રીઓને મળવા હોય છે. તમે ત્યાં સાળંગપુરમાં ક્યાંય પણ જાઓ ને કે કોઈ આ પેલા રોજામાં જાઓ તો સરખેજનો રોજો જ્યાં ભૂત ઉતારવા લાવતો હોય છે તો જોજો મોટેભાઈ કોને લાવતા હોય છે? પુરુષો ભાગ્ય ન હોય, ઓછા હોય. મોટેભાઈ કોણ છે? સ્ત્રીઓ છે. અત્યારે સ્ત્રીઓને ભૂત વળગવાની પણ સ્ત્રીઓ વળગે. કોઈ બીજોને વળગી પેલી વળગી ને પેલી ઝાડુ વાળી વળગી ને પેલી વળગી શાક વાળી વળગી એવું જાતું થતું હોય છે. એટલે વળગનાર પણ સ્ત્રી હોય છે અને જ્યારે વળગે છે એટલે આ ભૂત વગેરે જે છે ત્યાં જ લાગુ પડે છે. ચાલો અત્યારે ચર્ચાનો વિષય નથી પણ આમાં સપ્તમાતૃકાદીને વાંચ્યું એટલે ભૂત નામની વસ્તુ કોઈ હોતી નથી. ખરેખર તો હોતી છે એમ નહીં કહેવાય, આ શાસ્ત્રમાં કહ્યું છે. પણ મોટે ભાગે જે કંઈ માનસિક રોગોને આપણે ભૂત નામને ભૂત એ રીતે આપણને ઘટાડતા હોય બિચારાને કોઈ માનસિક રોગો જેને માનસ શાસ્ત્રમાં મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર MPD મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર એવું કહેવામાં આવે છે. મલ્ટિપલ પર્સનાલિટી એટલે એક કરતા વધારે વ્યક્તિત્વ માણસમાં હોય. પેલું આપણે એવું નહીં કે પેલું સ્પ્લિટ પર્સનાલિટી નહીં, વિભક્ત વ્યક્તિત્વ નહીં, મલ્ટિપલ પર્સનાલિટી. સ્પ્લિટ પર્સનાલિટી એક જ માણસ હમણાં આવો હોય પેલો હોય એવું નહીં. આ તો એનામાં જોયેલો માણસો હોય એવી કલ્પના નહીં આપણને. એક જ વ્યક્તિમાં અનેક વ્યક્તિઓ હોય, વાસ્તવિક અનેક વ્યક્તિ હોય એને કહેવાય મલ્ટિપલ. એક જ વ્યક્તિ જુદી જુદી વર્તી હોય ને આપણે સ્પ્લિટ પર્સનાલિટી વિભક્ત વ્યક્તિત્વ. જુદા જુદા સંજોગોમાં આ જ માણસ જુદી જુદી વર્તે. શું છે? ડોક્ટર જેકિલ મિસ્ટર હાઇડ એને જો. પરંતુ જ્યારે એક જ શરીર એક હોય તો અનેક વ્યક્તિઓનો નિવાસ કરે એવું સાંભળ્યું તમે? એવું કલ્પના કરો છો? એવું હોય છે. એ વ્યક્તિ જ્યારે આવે ને ત્યારે આનો અવાજ બદલાઈ જાય, આની ભાષા બદલાઈ જાય, બધું વર્તન બદલાઈ જાય. આવું કેમ થતું હશે? કારણ કે આ તો જાણવાની જરૂર એટલા માટે છે કે આપણે તો ભૂત કહીને લોકોને વિચારોને ખલાસ કરી નાખ્યા. ટૂંકમાં જે પ્રકારની યાતના અત્યાચારને પર કરવામાં આવે, સ્ત્રીઓ પર કરવામાં આવે છે એની બધાને ફાંસી ચડાવે. જે આ કરનારા છે બધા લોકોને ખરેખર એમને આ જરૂર છે. આવી રીતે તમે સરખેજના રોજાના પાસે જાઓ તો જે રીતે આ બધા લોકોને આ એમને જે પ્રકારની એની વર્તણૂક કરવામાં આવે છે, જે પ્રકારનું જુલમ લેવામાં આવે છે ભૂતને કાઢવા માટે. હવે શું થાય છે ભગવાન જાણે. લોકો મારે ભૂત જતું રહ્યું, ભગવાન ભૂત જતું રહ્યું કે ના નવું ભૂત આવતું હશે, હું તો માનું છું. પણ આ મલ્ટિપલ પર્સનાલિટી એટલે અનેક વ્યક્તિત્વનો અર્થ એનો અર્થ એવો છે કે જ્યારે કોઈ વ્યક્તિ અનેક યાતનાનો પસાર થતો હોય, ખાસ કરીને બાળપણથી જ્યારે ખૂબ યાતના સહન કરવી પડતી હોય,
હવે મા બાપ એવા ક્રૂર હોય છે, એ ક્રૂરતાનો, નિર્ભયતાનો, નિષ્ઠુરતામાંથી પસાર થવું પડ્યું હોય, એની કારણે એટલું બધું એને દુઃખ કે યાતના સહન કરવી પડતી હોય કે સહન ના થઈ શકે. એ ડાંગ જાત જાતનું કરનાર હોય છે લોકો. આપણે કલ્પના પણ ના આવે કે મા બાપો કે અને માઓ ઘણી વાર એમના સંતાનોને કઈ રીતે કેવી રીતે વર્તે છે. આમ ડાંગ ગયું જાત જાતનું કરે સજા એને, અને આવું જ દુઃખ સહન ના થાય એટલે શું થાય કે એવું કહેવાય છે કે આ પ્રકારનું દુઃખ સહન કરવા માટે એક નવું વ્યક્તિત્વ સર્જાય. હવે મન છે, મન જ એક નવું વ્યક્તિત્વ સર્જાય જે આ પ્રકારના દુઃખ સહન કરવાની ક્ષમતા ધરાવતો હોય. પછી દુઃખની માત્ર ઓછી પણ વધે એ વ્યક્તિત્વ હટી જાય, એ નવું વ્યક્તિત્વ આવે જે પેલું દુઃખ સહન કરી શકે. એવો સંજોગો આવે, એ સંજોગોમાં આ વ્યક્તિત્વ હોય, ભયભીત સંજોગ આવી જાય, ભયજનક સંજોગ આવી જાય, જ્યાં તમારો સામનો કરવાનો હોય ત્યારે બધા નવું વ્યક્તિત્વ સર્જાય. શરીરથી ખૂબ નબળાઈ હોય છતાં એવો સંજોગ આવે જ્યારે ખૂબ ભારે કામ કરવાનું હોય, નવું વ્યક્તિત્વ આવી જાય. આમ જુદા જુદા સંજોગોમાં કામ પાર પાડવા માટે જુદા જુદા વ્યક્તિત્વ સર્જાય. અને ખબર ના, એક વ્યક્તિને ખબર નથી કે બીજી વ્યક્તિ અંદર છે, બધા સ્વતંત્ર હોય અને જેવા સંજોગો હોય એ પ્રકારનું વ્યક્તિત્વ બહાર આવે. નામ મલ્ટિપલ પર્સનાલિટી. એટલે આપણે આવી વ્યક્તિને જાણતા હોય તો પૂછવું કોણ બોલી રહ્યું છે? સ્વામીજી જોશી બોલી રહી છે. કોણ બોલે છે અત્યારે? તો કે બીજી જાત જાતની વ્યક્તિઓ. ટૂંકમાં દરેક દરેકનું નામ હોય, દરેક દરેક વ્યક્તિત્વ હોય, દરેક દરેકનો આકાર હોય, એની ઊંચાઈ હોય, એના વસ્તુ બધું જુદું હોય. શરીર આનું હોય, વ્યક્તિત્વ અનેક હોય. હવે એટલે આપણે શું કરીએ, આપણી સાથે વાત કરતા કરતા એકદમ જુદી વ્યક્તિ બહાર આવી જાય એવું થાય. આપણે કે ભૂત આવ્યું, જો આ નવું આવ્યા, ભાષા બદલાઈ, અવાજ બદલાઈ જાય, સ્ત્રીનો અવાજ આવી જાય, પુરુષનો અવાજ આવી જાય, ભાષા એટલે સ્પેનિશ ભાષા આવે, અંગ્રેજી ભાષા આવી જાય. અને આ વ્યક્તિ માંડી છે પણ એકદમ ઉઠીને આમ બધું ઉઠાડી મૂકી દે, સૂટ કેસો લઈને મૂકી દે. ક્યાંથી શક્તિ આવે? વ્યક્તિ બદલાઈ જાય. અને કહેવાય મલ્ટિપલ પર્સનાલિટી. આપણે શું કહીએ? ભૂત વળગ્યું. માણસ વર્તન બદલાઈ જાય, ભાષા બદલાઈ જાય, બધું બદલાઈ જાય, ભૂત વળગ્યું. લઈ જવાય ને ત્યાં આગળ દામ દો, બીજા કરો એટલે શું થાય? આ ફરી આપણે એવી સ્થિતિ ઊભી કરીએ છીએ જ્યાં દુઃખ સહન ના કરે. એક નવો વ્યક્તિ તો કદાચ આવી જતો, આપણે ઓલું જોતું આ સાદો થઈ ગયો. ખરેખર તો કદાચ શક્ય છે કે આપણે એક નવું વ્યક્તિત્વ ઊભું કર્યું, ખબર નથી. પણ એટલે આ તો બધું રિસર્ચનો સવાલ છે. પરંતુ આ જેને ભૂત ભૂત કહેવામાં આવે છે, હશે કોઈ ભૂત, પરંતુ આ વસ્તુ તો છે જ. હવે મલ્ટિપલ પર્સનાલિટી, ગાળા બાળા કહેવામાં આવે છે. બિચારા બધા દવા સ્કિઝોફ્રેનિક, ટૂંકમાં બધા માનસ રોગો વાળાને આપણે ગાળો થઈ ગયો, ફલાણ થઈ ગયો. અરે શાને ગાળા ગાળો એટલે વ્યાધી થઈ. શરીરમાં જેમ ટાઇફોઇડ થાય કે વિરુસ આવે તો મનમાં થાય, પણ મનમાં કશું એટલે ગાળો, ગાળો એટલે પછી એને કાઢી મૂકો, ગાળો એટલે ખલાસ. એમ કરીને આપણે ટૂંકમાં આપણે હજી 50-100 વર્ષ લાગશે આ બધું સમજતા, આ બધું સ્વીકારતા કે આ બધું હોય. હવે હવા સિવાય માણસ જ છે, હજી પણ માણસ મટી ગયો નથી. અને માટે હજી એની માણસ તરીકે એની સાથે વર્તવું જોઈએ, એની સાથે પણ આપણે સભ્ય વર્તન કરવું જોઈએ વગેરે વગેરે. એવું સમજતા તો આખી સમાજની કેળવણીની જરૂર છે. પણ આ પ્રેત અને ભૂતની વાતો છે વૈદિકમાં બરાબર છે. એટલે કહે છે આપણે તો મનુસ્મૃતિઓમાં ઘણું વર્ણન કરેલું છે આ બધા ભૂત, આ પ્રેત વગેરેનું, કે કયા માણસ કયા પ્રકારનો અધર્મ કરેલો, શું જાતની યોનિ મળે. એવું યોનિ પ્રમાણે પ્રેત નામની યોનિ છે, જેને વાયવી એટલે વાયુનો બનેલો દેહ હોય. આપણો આ છે ને પાર્થિવ દેહ છે, પૃથ્વીની પ્રધાનતાઓ દેહ છે. એવા પણ દેહ હોય જ્યાં જળની પ્રધાનતા હોય, વાયુની પ્રધાનતા હોય, અગ્નિની, એવા જાત જેવા દેહ હોય છે. આ વાયુની પ્રધાનતાવાળો દેહ છે. અને ઘણા લોકો આ ભૂત અને પ્રેતની ઉપાસના કરતા. કેટલાય લોકો છે આ બધી પેલી કબરો હોય છે ને પેલા ત્યાં આગળ શું કરતા હોય છે, આ આખી હિન્દુસ્તાન સિવાયના બહારના ધર્મો છે ને, પેલા આ ઇસ્લામ ધર્મ આ કોની પૂજા કરે? આ તો મરેલાની પૂજા કરનારા છે. એ તો બીજા કોઈ પેલા આમળા ભગવાનને માની, રૂપ ભગવાનને માની, મારે પછી છેવટે કોની પૂજા કરવાની? મરેલાની, પ્રેતની એમની ઉપાસના કરતા હોય છે.
એમ કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હોય. ટૂંકમાં પ્રેતાન ભૂતગણામ સામ્યે આ બધા તામસ માણસ હોય છે. આવી પ્રેતની ભૂતની સ્મશાનમાં જાય જાત જાતની બધી ઉપાસનાઓ કરે, આરાધનાઓ કરે, બધા જાત જાતના બધા બ્લેક મેજિક, જાત જાતની એવી વિદ્યાઓ, જેથી અમુક પ્રકારની શક્તિઓ પ્રાપ્ત કરે. આવો પણ શોખ લોકોને હોય છે, આવો શોખ હોય છે આવી જાતની શક્તિઓ પ્રાપ્ત કરવી. તમોગુણી રાવણ વગેરે લોકો એવું નથી કે આ લોકો શક્તિ ના હોય. તમસ તો ઘણી શક્તિ છે, રજસની ઘણી શક્તિ છે. એ શક્તિનો ઉપયોગ પછી એ પ્રકારે એ લોકો કરે નવી નવી શક્તિઓ પ્રાપ્ત કરવામાં. ટૂંકમાં આવી રીતે માણસને કઈ વસ્તુ મળે પ્રેમ છે, કયા પ્રકારની પૂજા મળે પ્રેમ, એ બધા પરથી આપણે નક્કી કરી શકીએ. આપણી માણસની વાત તો જોવા દો, પણ આપણા પોતાના સ્વ નિર્ણય કરવા માટે આ કહેવામાં આવ્યું છે